requested our HOD sir to welcome Manish sir with his bow. I welcome Manish sir with warm. Please sir start the session. બધાને ગુજરાતી આવડે? કેટલાક ના આવડે? હિન્દી આવડે? કેટલાને ના આવડે? હિન્દી નહીં આવડતું? હિન્દી નહીં આવડતું એટલે તું અચ્છા એટલે હિન્દીમાં બોલું તો બધાને ફાવે કે ગુજરાતીમાં બોલું તો બધાને ફાવે? ગુજરાતી. ઓકે, આપણે બેવ ટ્રાય કરીશું કે હિન્દી, ગુજરાતી અને કોઈ સ્પેશિયલ માણસ હોય ઇંગ્લિશ વાળો તો એને આપણે ઇંગ્લિશમાં એક્સપ્લેન કરીશું. ટ્રાન્સફોર્મર કેટલા લોકો ભણી ગયા અને કેટલા લોકોએ નહીં ભણ્યું? બંક માર્યા ને ઓપ્શનમાં જોડ્યો, ઓછા ટકા વાળું હોય ને ઓછા માર્ક વાળો ચેપ્ટર હોય તો છોડ દેવાનો, ચાલે, બરાબર ને? ઓકે, પણ ટ્રાન્સફોર્મર છોડી દેશો તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બહુ તકલીફ પડશે, કેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે કઈ વસ્તુ તમારે ભણવાનું આવશે, જે કઈ પ્રકારના સાધનો ભણવાના આવશે, જે કોઈ પ્રકારના પ્રોટેક્શન ભણવાના આવશે, એમાંના 90% પ્રોટેક્શન, 90% સાધનો, 90% કંટ્રોલ ખાલી ને ખાલી ટ્રાન્સફોર્મર માટે કરવાનું છે. બરાબર છે? તમારું હૃદય અહીંયા મૂક્યું છે ને ઠેક અંદર. ટૂંકમાં હું આમ કોઈને છાતી પર ઢીક મારું માણસ મરી જાય, હૃદય બંધ થઈ જાય? કોઈ આમ અફળાયા ને હૃદય બંધ થઈ ગયા પડી જવાથી, દરવાજામાં પડી જવાથી? મતલબમાં વેલ પ્રોટેક્ટેડ એવી જગ્યા પર કે જ્યાં એને કંઈ જ ના થઈ શકે, બધી જ પ્રકારના પ્રોટેક્શન પાંસળીઓની વચ્ચે, બે ફેફસાની વચ્ચે અંદર, એવી રીતે ટ્રાન્સફોર્મરને બધા જ પ્રોટેક્શનની વચ્ચે એને મૂકવાનું, કેમ કે એને જ બચાવવાનું છે. અને એટલા માટે ટ્રાન્સફોર્મર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જેણે એને ઓપ્શનમાં કાઢ્યું હોય એ ગેજેટ પાછું વાંચવા માંડે, કેમ કે જેને ટ્રાન્સફોર્મર નહીં આવડતું હોય એને ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કંઈ સમજ પડે નહીં. ઇલેક્ટ્રિકલ ફિલ્ડની શરૂઆત ઇલેક્ટ્રોનથી થશે. એમાં બેઝિક આવશે, વોલ્ટેજ આવશે, કરંટ આવશે અને પછી તરત જ ટ્રાન્સફોર્મર આવશે. અને ટ્રાન્સફોર્મર પછી જે કંઈ આવશે એ બધું ટ્રાન્સફોર્મર માટે આવશે. બરાબર છે? તમારા પ્રોટેક્શન જોઈ લો, મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લો, તમારા સર્કિટ બ્રેકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લો, એ દરેક વસ્તુ ટ્રાન્સફોર્મર માટે. અગર તમે સબસ્ટેશનની વાત કરો, તમે પાવર સ્ટેશનની વાત કરીએ તો પાવર સ્ટેશનમાં મેઇન વસ્તુ છે જનરેટર. તો પાવર સ્ટેશનમાં જ્યારે તમે જુઓ ત્યારે બહુ જ બધા 90% પ્રોટેક્શન જનરેટર માટે, બરાબર છે? અને બાકી ફિલ્ડમાં બધી જ જગ્યાએ બધા જ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મર માટે. હવે આખા નેટવર્કમાં જે કંઈ પ્રોટેક્શન વપરાય છે એમાંના પાવર પ્લાન્ટમાં વપરાતા પ્રોટેક્શનના જો પર્સન્ટેજ ગણીએ ને તો 20% કરતાં ઓછા. કેમ કે ઉદાહરણ, તમે ગુજરાતમાં પાવર સ્ટેશનની સંખ્યા કેટલી? 35-40, 100 આશરે. અને સબસ્ટેશનોની સંખ્યા કેટલી? ખાલી જેટકોના 66/11 ના સબસ્ટેશન 1300 છે. જેટકોના ગ્રીડના જેને કહીએ. આ 1300 સબસ્ટેશનમાં જેટલા પ્રાઇવેટ કસ્ટમરને પાવર અપાતો હશે એ પ્રાઇવેટ કસ્ટમરોના પોતાના સબસ્ટેશન, એવા એ બધા થઈને 2000 છે. અને એ સિવાયના 132 કેવીના, 220 કેવીના, 400 કેવીના, આ
બધા સબસ્ટેશનોને ભેગા કરીએ ને તો લગભગ 3,500-4,000, એટલે આમ 5,000 સબસ્ટેશનોમાંથી પાવર પ્લાન્ટના 100 કે 200 સબસ્ટેશનને બાદ કરીએ તો બાકીના બધા સબસ્ટેશનો જે કંઈ બનાવેલા છે બધા ટ્રાન્સફોર્મર માટે બનાવેલા છે. કોઈ પણ સબસ્ટેશનમાંથી તમે ટ્રાન્સફોર્મર કાઢી લો, સબસ્ટેશનનો પછી કોઈ ઉપયોગ નહીં. બરાબર છે? તો ઇમ્પોર્ટન્ટ ઓફ ટ્રાન્સફોર્મર હવે ખબર પડી. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ હું હા બોલ. વોલ્ટેજ સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન કરે. પાછળ કોઈ હોશિયાર બધા છોકરાઓ આગળ બેઠા છે ને પાછળ બધા બેક બેન્ચર છે, એવું છે? એવું નહીં ને? તો પાછળથી બી આ પેલો ભાઈ બોલ, તો તું બોલ. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ તે જ મરૂન શર્ટમાં તું એ પાછળ કોઈ નહીં તું હા તું ટ્રાન્સફોર્મરનો ઉપયોગ પહેલા બોલવા વોલ્ટેજ સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. આ બાજુ કોઈ મને કહી શકે? કોપી પેસ્ટ ના કરતા. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ હે પાવર ટ્રાન્સફર, આ સિવાય ડિસ્ટ્રીબ્યુશન, આ સિવાય કંટ્રોલિંગ, આ સિવાય ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે ને વોલ્ટેજ અને કરંટને બદલવા માટે થાય. બરાબર છે? એ વોલ્ટેજને વધારી કે ઘટાડી શકે અને કરંટને પણ વધારી ઘટાડી શકે. ઓકે, જ્યારે તમે સીપી ભણશો, કરંટ ટ્રાન્સફોર્મર, જે લોકો લાસ્ટ યરમાં છે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ભણી ગયા, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, જે લોકો થર્ડ સેમમાં છે ને એ લોકોને ટ્રાન્સફોર્મરનું બેઝિક આવ્યું છે. બરાબર? તો જ્યારે સીપીની વાત કરીએ, કરંટ ટ્રાન્સફોર્મરની વાત કરીએ, તો એ કરંટ ટ્રાન્સફોર્મર એ એકચ્યુઅલી કરંટને ઘટાડે છે. જ્યારે કોઈ દિવસ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર પર આપણું લેક્ચર આવશે ત્યારે હું તમને સમજાવીશ કે કરંટ કેવી રીતે ઘટાડે છે. હમણાં એનું ફંડામેન્ટલ તમને ખબર પડશે. અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી એ વોલ્ટેજને ઘટાડે છે. અને પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, એ વોલ્ટેજ લેવલને ઘટાડે છે. પછી આવે છે પાવર ટ્રાન્સફોર્મર, એ પણ વોલ્ટેજ લેવલને ઘટાડે છે અથવા તો વધારે. અને પછી આવે છે જનરેટિંગ ટ્રાન્સફોર્મર, તો એ વોલ્ટેજ લેવલને વધારે. એનો મતલબ કે લેઆઉટમાં તમને આવું ભણાવશે. આ હું જનરેટર કહું, અહીંયાથી વોલ્ટેજ વધારવાનું, પછી એક નેટવર્કમાં જાય, પછી એક નેટવર્કમાં જાય, પછી એક નેટવર્કમાં જાય, પછી એક નેટવર્કમાં જાય અને અહીંયા આગળ લોડ આવે. તો આ જગ્યાએ જે વોલ્ટેજ ઘટેલા છે વધેલા છે એ હવે અહીંયા ઘટાડવાના, પછી અહીંયા ઘટાડવાના, પછી અહીંયા ઘટાડવાના. આ જગ્યા પર એટલા વધારવાના કે પછી જનરલી આગળ કોઈ જગ્યાએ વધારવાની જરૂર પડે નહીં, પણ છતાંય બહુ બધી જગ્યાએ એવી જરૂર પડે કે હજુ વધારે. અને પછી એને સ્ટેટ ગ્રીડમાં મૂકે. સ્ટેટ ગ્રીડમાં ઇન્ટર સ્ટેટ ગ્રીડ હોય એ હંમેશા હાઈ વોલ્ટેજની ગ્રીડ હોય. તમારા રાજ્યમાં જે કોઈ હાઈએસ્ટ અવેલેબલ વોલ્ટેજ હોય એટલા વોલ્ટેજ પર ઇન્ટર સ્ટેટ ગ્રીડ કનેક્ટેડ હોય. અને એવું કરવાના કારણો હમણાં આપણે નહીં સમજીએ, હમણાં એવું યાદ રાખવાનું કે એવું જ હોય. જ્યારે એનો સમય આવશે અને જ્યારે આપણે ફર્ધર કોઈ દિવસ આવા લેક્ચરમાં ચર્ચામાં ઉતરીશું ત્યારે તમને એનું હજુ ડિટેલ સમજાવીશ કે સ્ટેટ ગ્રીડમાં હાઈએસ્ટ અવેલેબલ વોલ્ટેજ પર લિંક કરવાના શું ફાયદા છે. અને હવે નવા ટ્રેન્ડ પ્રમાણે, નવી સ્ટ્રેટેજી પ્રમાણે આ સ્ટેટ ગ્રીડ એ પહેલા એસી હોતી હતી, હવે એ ડીસી પણ હોય છે.
બરાબર છે. અને ડીસી વધારે સારો ઓપ્શન છે. એનું કારણ શું છે કે જો તમે સમજના હોય એ વખતે, મને નથી ખબર, જ્યારે ગુજરાતમાં બ્લેકઆઉટ થયું, વર્ષ મને યાદ નથી, પણ 2010માં કે 8માં કે સમથિંગ કે 12માં બ્લેકઆઉટ થયું. અને બ્લેકઆઉટ થવાનું કારણ હતું મધ્યપ્રદેશના ગ્રીડ નેટવર્કે વધારે પાવર ડ્રો કર્યો ગુજરાતમાં. એટલે એવું બન્યું હતું કે આ ગુજરાત છે અને આ એને અડીને મધ્યપ્રદેશ છે, આ ગુજરાત છે, આ એમપી છે, અહીંયાથી અહીંયા કનેક્શન છે. જે ગામડાઓ આવે ને એ ગામડાઓમાં પણ ઇલેક્ટ્રિકલ બાઉન્ડ્રી હોય છે. એટલે આ ગામડાઓમાં બધો અહીંયાથી પાવર આવે છે અને આ ગામડાઓમાં બધો અહીંયાથી પાવર આવે છે. એવું એક પણ ગામ નથી કે જે ગુજરાતમાં છે ને મધ્યપ્રદેશમાંથી પાવર આવે. અને એવું એક પણ ગામ નથી કે જે મધ્યપ્રદેશમાં છે ને ગુજરાતમાંથી પાવર આવે છે. નહીં, ધેટ યુ કોલ ઇલેક્ટ્રિકલ બાઉન્ડ્રી. તો ઇલેક્ટ્રિકલ બાઉન્ડ્રીને લીધે આ બાજુનો પાવર આ બાજુના પાવર જોડે કોઈ સ્પેસિફિક લોકેશન પર જ ભેગો થતો હોય અને એ સ્પેસિફિક લોકેશનને કહેવાય સ્ટેટ ટાઈપ. બરાબર છે? આવી ટાઈપ એટલે બંધ બને સ્ટેટ ટાઈપ અથવા તો ગ્રીડ ટાઈપ. આવા નંબર ઓફ રાજ્ય બની અને એ ભેગું થઈને એક ઝોન બને અથવા તો જેને કહેવાય રિજિયન. આપણે અત્યારે વેસ્ટર્ન રિજિયનમાં આવીએ છીએ. બરાબર છે? તો વેસ્ટર્ન રિજિયનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. પહેલા છત્તીસગઢે હતું, હવે નથી. બરાબર છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ વેસ્ટર્ન ગ્રીડ બનાવે છે. આ રાજ્યો એકબીજાની જોડે જોડેલા છે. પણ અહીંયાથી તમે દિલ્હી પર પાવર મોકલો, ગુજરાતમાં પેદા થયેલો પાવર છેક હરિયાણા સુધી જાય છે. અદાણી મુન્દ્રામાં એને પાવર સ્ટેશન બનાવ્યું છે અને ત્યાં એ લોકો એસીનું ડીસી કરે છે. અને ડીસી લાઈન જો તમે આબુ રોડ પર ગયા હોય તો વાય આકારના ટાવરની 2 વાયરની લાઈન તમને દેખાય. વાય આકારના 2400 મેગાવોટ એક જ લાઈન પાવર લઈ જાય. ખાલી 2 જ વાયર, ફેઝ અને ન્યુટ્રલ અથવા તો પોઝિટિવ અને નેગેટિવ. બરાબર છે? વચ્ચે વચ્ચે બુસ્ટિંગ સબસ્ટેશન હોય. પણ અહીંયાથી એ લાઈન સીધી હરિયાણા જાય છે. એટલે ગુજરાતનો પાવર હરિયાણા જોડે કનેક્ટેડ છે અને એને એસી લાઈન લઈ જવાનું પોસાય નહીં. આટલા લાંબા અંતરની લાઈનોમાં બહુ જ લોસીસ થાય અને જો એ એસી સિસ્ટમ હોય તો વધારે લોસીસ થાય. તો એવું થવાનું કારણ શું? મને કોઈ સમજે છે કે એસી સિસ્ટમ હોય તો વધારે લોસ થાય અને ડીસી સિસ્ટમ હોય તો ઓછો લોસ થાય. એનું કારણ શું હોય સર? હા, એટલે ઓલ્ટરનેટિંગ કરંટ પૂરો પડી જાય એટલે લોસ થાય. એસીમાં કેબલ વધારે વપરાય, કંડક્ટર વધારે. શું કામ? તમે મને જવાબ આપશો ને તો એ જવાબનું કારણ પણ આપવું પડશે. સાચું ખોટું કઈ ચિંતા કરવાની જરૂર નથી. જો અહીંયા આગળ તમારો જવાબ ખોટો પડ્યો તો આ ક્લાસમાં આશરે 1 2 3 4 5 6 7 8 9 10 11 11 44 100 120 જણ છે આશરે. બરાબર? 120 જણને ખબર પડી જશે કે તમને નથી આવડતું. પણ જો તમે પ્રશ્ન ના પૂછ્યો અને એનો જવાબ તમને કોઈ દિવસ મળ્યો જ નહીં અને પછી કોઈ દિવસ ઇન્ટરવ્યુમાં ગયા અને ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન પૂછ્યો ને ના આવડ્યો ને તો કંપનીઓને ખબર પડી જશે કે તમને નથી આવડતું. ધેટ વિલ બી વેરી ડેન્જરસ સિચ્યુએશન. ખ્યાલ આવી ગયો? અહીંયા બેઠેલા તમારા ભાઈબંધો છે,
બરાબર. એટલે આમાંથી કોઈને ખબર બી પડી કે તમને નથી આવડતું તો એ જિંદગી માટેનું બહુ ડેન્જર નહીં ક્રિએટ થાય. એટલે જુઠ્ઠો જવાબ આપવા પણ ગટ્સ જોઈએ. ખબર જ હોય જુઠ્ઠો જવાબ જો નહીં આવડે પણ ઊભો થઈને બોલવા માટેની તાકાત જોઈએ. બરાબર છે. એટલે કોઈને એવું કહું કે બોલ તો હ ગ ગ પ છ એવું નહીં કરવાનું. બરાબર. બોલવાનું જેવું આવડે એવું, અને ખોટું પડશે જ એવા કોન્ફિડન્સ સાથે બોલવાનું. સમજ્યા તમે? કોન્ફિડન્સ એવો હોવો જોઈએ કે હું હારવાનો જ છું અને છતાંય દોડું તો હાર્યા પછી દુઃખ ના થાય. સમજ્યા તમે? તમે જ્યારે પરીક્ષા આપો છો ત્યારે તમારી આશાઓ શું હોય છે? જીતવાની. કોઈ એવું વિચાર્યું છે કે 50% આવી જાય ચાલશે? અને જેણે એવું વિચાર્યું એને દુઃખ ના થાય રિઝલ્ટ ના થાય. બરાબર છે. મારા કોઈ પણ દિવસ 50%ની ઉપર આવ્યા જ નહીં. 10મા ધોરણ પછી મારે આઈટીઆઈ કરવું પડેલું કેમ કે 10માં તો મારા 56% જ આવેલા. માંડ એ પણ. બરાબર. મારા પપ્પાએ મને એવું કહ્યું હતું કે તું એવો બળદિયો છે કે જે ગાડે જોડવાય કામ નહીં લાગે. એવું કહ્યું હતું. આજે હું એમને એવું કહું કે તમે એવું કીધેલું મને, અને એ બહુ રડેલા કે હવે મારા છોકરાનું ભવિષ્ય ખલાસ. પણ આપણાને ખબર હતી કે આપણો ટકા કેટલા આવી શકે છે. એટલે આપણે જે ધારેલા એટલા આવી ગયા હતા. એટલે આપણાને કોઈ દુઃખ નથી. સમજ્યા તમે? એટલે જ્યારે તમે પરીક્ષા આપો તો હંમેશા સારા રિઝલ્ટની જ આશા રાખવાની એવું નહીં. પરીક્ષા આપતી વખતે બંને પ્રકારના રિઝલ્ટની આશા સાથે પરીક્ષા આપો તો દુઃખ ઓછું થાય. તો પંખે લટકવાનું, તલાવમાં પડવાનું, બિલ્ડિંગ પરથી કૂદકો મારવાનું એવું દેખાય નહીં અને જીવી જવાય. અને જીવીએ તો ફરી જીતવાનો ઓપ્શન રહે. બરાબર ને? તો પ્રશ્ન પૂછું તો જવાબ બોલવાનો જેવો આવડે એવો. આપણે કઈ હતા? હવે મને એવું કહો કે એસી નેટવર્કમાં વધારે લોસ થાય એવું મેં કીધું અને ડીસી નેટવર્કમાં ઓછો લોસ થાય. એવું થવાનું એક કારણ આ મિત્રએ મને એવું આપ્યું કે એસીમાં વાયર જાડો વાપરવો પડે. બરાબર એવું કીધું ને? વધારે કંડક્ટર વાપરવા પડે. બીજો કોઈ ઓપ્શન છે? કેમ એસીમાં વધારે લોસ થાય ને ડીસીમાં ઓછો? પ્લીઝ. ફ્રીક્વન્સીના કારણે. એવું શું થાય ફ્રીક્વન્સીના કારણે? નહીં. ઓકે. એ સિવાય કોઈ? હા પ્લીઝ. રિએક્ટિવ પાવરના લીધે. આ જવાબ બહુ નજીક છે. હું એવું કહીશ તો જરાય ખોટું નથી. એસીમાં એક બીજો નવા પ્રકારનો પાવર આવે છે જેને કહેવાય રિએક્ટિવ પાવર, જે ડીસીમાં નથી. ડીસીમાં સ્ટેટ હવે જે છે એ બધું ખાલી પાવર છે. એસીમાં જાત જાતનો પાવર. બરાબર છે. એમાં એસીમાં બે મૂળભૂત પાવર, એક છે રિએક્ટિવ પાવર અને એક છે એક્ટિવ પાવર. એક્ટિવ પાવરનું તમે આઉટપુટ લો છો અને રિએક્ટિવ પાવરનું તમે આઉટપુટ નથી લેતા, પણ એ બાય પ્રોડક્ટ છે એક પ્રકાર. તમારા સાધનોની કેરેક્ટરિસ્ટિક્સની બાય પ્રોડક્ટ. ફ્રીક્વન્સીને લીધે જ છે. એટલે પેલા ભાઈએ પણ થોડો નજીક જવાબ આપ્યો. ડીસીમાં ફ્રીક્વન્સી નથી. હવે શું થાય છે કે જ્યારે તમે એસીની વાત કરો તો એસીમાં જે ઓપોઝિંગ ફેક્ટર કહેવાય ને આર, ડીસીમાં હોય છે ને આર. કોઈ પણ નેટવર્ક તમે બનાવો એમાં આર હોય જ નહીં એવું બને ના બને ને? એ તો આઈડિયલ નેટવર્ક છે. અને જે આઈડિયલ તો આપણે બનાવી નહીં શકતા. કોઈ પણ નેટવર્ક તમે બનાવો આર રહેવાનો જ. તો એ આર જે છે એ ડીસીમાં એ આર છે, એસીમાં એ ઝેડ છે. અને આ ઝેડ જે છે ને એના સૂત્ર આવું કંઈક છે. આવું કંઈક આવે. એક્સેલ અને એક્સી નો ડિફરન્સ નો સ્ક્વેર. એનો મતલબ કે એક બીજો એક્સ્ટ્રા કમ્પોનન્ટ એમાં એડ થઈ જાય છે. એટલે આમ જોવા જાવ ને તો ડીસી એ સૌથી સુવિધાજનક પાવર સપ્લાય છે. હું કામ આપણે ડીસી નહીં વાપરતા? જો મેં અહીંયા પ્રો કર્યું, બરાબર, મેં પ્રો કર્યું ને તમારી આંખો સામે કે ડીસી ઓછો લોસ કરે અને એસી વધારે લોસ કરે, તો પછી શું કામ ડીસી આપણે નથી વાપરતા? એનું કઈ લોજિકલ એક્સપ્લેનેશન પણ પાસ છે?
ડીસી કરવામાં ખર્ચ વધી છે કોઈ લોજિકલ એક્સપ્લેનેશન નહીં? તો ડીસી માં છે ને એક સૌથી મોટો ડ્રોબેક જેને કહેવાય, ધારો કે મેં એક ડીસી જનરેટર બનાવ્યું પાવર પ્લાન્ટ, ધારો કે 22 કેવી ડીસી પર પાવર પેદા કરી રહ્યું છે, ધારો આગળ હું તમને એનું કેલ્ક્યુલેશન બતાવીશ. ધારો કે એ 22 કેવી ડીસી પર પાવર પેદા કરી રહ્યું છે અને એ પાવર ટ્રાન્સપોર્ટ થતું થતું તમારા ઘર સુધી આવે છે, તો વોલ્ટેજનું લેવલ 22 કેવી થી તમારા ઘરે તમે જે 400 વોલ્ટ 230 વોલ્ટ કે 110 વોલ્ટ અલગ અલગ એરિયા પ્રમાણે તમે જે વાપરો છો એટલા વોલ્ટેજ પર ઘટાડવાનું કેવી રીતે? તમે મને કઈ આઈડિયા આપી શકો છો કે આવું કંઈક કરે તો 22 કેવી ડીસી ના 230 વોલ્ટ ડીસી થઈ જાય? કેમ કે ઘરમાં 22 કેવી તો ફેરવાશે નહીં ને, કારણ કે ઘરની સ્વિચો બ્રેકર જેવી હોય અને વાયરો જો ટાવરની લાઈન જેવા હોય તો પછી ઘર આપણે રાજાના મહેલ જેવું બનાવવું પડે. નાના ઘરમાં તો ભાઈ ઇલેક્ટ્રિસિટી રહી શકે નહીં 22 કેવી ની, બરાબર ને? તો ઘરમાં રાખવી હોય તો તમારે 230 વોલ્ટ ની કરવી પડે નાનકડી, કે જેનાથી તમે નાના નાના સાધનોથી એને હેન્ડલ કરી શકો, બરાબર છે? 22 કેવી પર આ પંખો ચાલે કેવો લાગતો સમજાય તમે? તો આપણે એને વાપરવા માટે નાનો પાવર કરવો પડે. તો નાનો પાવર 22 કેવી માંથી જો ડીસી હોય તો તમે કેવી રીતે એને ઘટાડો? કોઈ ઓપ્શન છે મને કોઈ આપી શકે? રેક્ટિફાયર. તો રેક્ટિફાયર એ ડીસી માં વપરાય. આપણે વોલ્ટેજ ઘટાડવો હોય તો મારી પાસે એક આઈડિયા છે. તમે 22 કેવી ની એક મોટર લાવો અને એ 22 કેવી ની મોટર જોડે એક નાનકડું 440 વોલ્ટ નું જનરેટર જોડે અને 22 કેવી ની મોટર ચલાવવાની, પછી તમારા ઘરમાં ઉપર ધાબા પર એક જનરેટર મૂકી અને પછી એનાથી 440 વપરાય, બરાબર ને? વપરાય ના વપરાય? વાપરી શકાય, એબ્સોલ્યુટલી પ્રેક્ટિકલ વે. પણ તો પછી તમે જ્યારે જીઈબી નું કનેક્શન માંગવા જાઓ એટલે જીઈબી વાળા પહેલા શું કહે? મોટર જનરેટર સ્ટોકમાં નથી. કે ને તમે તમારું મોટર જનરેટર સેટ લઈ આવો અને પછી મોટર જનરેટર લાયા પછી ધાબામાં ઇન્સ્ટોલ કર્યા પછી જેવો પાવર વાપરવાનો ચાલુ કર્યો એટલે બમ 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 અવાજ ચાલુ થઈ જાય ને. હે, ઘરમાં પપ્પાને હાર્ટ એટેકની અસર હોય, બીપી હોય, મગજનો દુખાવો હોય, આપણે ઓલરેડી મગજનો દુખાવો કરતા હોય, બરાબર? અને પછી બીજો મગજનો દુખાવો, એવું થાય કે ભાઈ પાવર વગર ચાલશે પણ અવાજ નહીં સહન થાય ને. તો એ સાયલન્ટ ઓપ્શન નથી. આ સિવાય બીજા બક અને બૂસ્ટ કન્વર્ટર તમને ભણાવશે, બરાબર છે? તો બક અને બૂસ્ટ, હાલે બોલવામાં તકલીફ થાય. બક અને બૂસ્ટ કન્વર્ટરથી તમે ડીસી નું વોલ્ટેજ લેવલ ઘટાડી શકો, પણ એ તમને જ્યારે ભણાવશે ને ત્યારે એ સમજાવશે કે વધારે એફિશિયન્ટ મેથડ છે નહીં. એટલે કન્વર્ઝનમાં બહુ જ બધો લોસ થાય. એટલે ડીસી હવે એવું છે કે વધારે વોલ્ટેજ પર પેદા કરી ટ્રાન્સપોર્ટ કરીને ઘરે આવીને વોલ્ટેજ ઘટાડવાનો કોઈ ઓપ્શન છે. એટલે તમારે પેદા એટલા વોલ્ટેજ પર કરવાનું કે જેટલા વોલ્ટેજ પર તમારે વાપરવાનું છે. એનો મતલબ ગુવારણમાં પાવર સ્ટેશન છે ત્યાં તમે 440 વોલ્ટ પર પાવર પેદા કરો અને એ પાવર વડોદરા લાવો તો શું એ 440 વોલ્ટ પર રહે? શું થાય? લોસ થાય. વોલ્ટેજ નું શું થાય? 440 વોલ્ટ થી પછી શું થાય? ઘટી જાય, વધી જાય, ઘટી જાય ને. હા, પણ આગળ તમને હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગમાં એવું જ ભણાવશે, વધી વધશે, ગેરંટી છે, ભણાવશે તમને, બરાબર છે? તો ખાલી ઘટે એવું જરૂરી નથી, વધી પણ જાય, પણ જનરલ નિયમ પ્રમાણે વોલ્ટેજ ઘટી જાય. હવે ઘટી જાય, ધારો કે 440 વોલ્ટ થી આવ્યો અને અહીંયા 400 વોલ્ટ થઈ ગયા, તમારા સાધનને 440 વોલ્ટ જોઈએ છે, તો વોલ્ટેજ વધારવાનો શું રસ્તો? ફરી પાછું 400 વોલ્ટ ની મોટર મૂકો અને 440 વોલ્ટ નું જનરેટર મૂકો. આ જ ઓપ્શન છે ને. એને એ મોટર જનરેટર સેટને એવું કરીએ છીએ આપણે. આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે જ્યાં જ્યાં ડીસી ને વધારે વોલ્ટેજ વધારવાની કે ઘટાડવાની જરૂર પડે
એવી દરેક જગ્યાએ આપણે મોટર જનરેટર સેટ વાપરીએ છીએ અને મોટર જનરેટર સેટને કહેવાય બૂસ્ટર. એટલે મેં તમને જે આઈડિયા આપ્યો છે ઇટ ઇઝ નોટ નોન પ્રેક્ટિકલ આઈડિયા, પ્રેક્ટિકલ આઈડિયા જ છે, પણ એ વધારે પડતા ઉપયોગમાં નથી કેમ કે ડીસી સિસ્ટમ હવે આપણે વધારે વાપરતા નથી. આ પ્રોબ્લેમને લીધે આપણે એસી ને એડોપ્ટ કર્યું છે. હવે સમજ્યા તમે? અને એસી ને એડોપ્ટ કર્યા પછી હવે એટલું સહેલું કે તમે ખાલી 400 વોલ્ટ પર પાવર પેદા કરો. તમારે 400 થી 800 વોલ્ટ બનાવવા હોય તો તમારે શું કરવાનું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકવાનું અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજ લેવલ બદલી આપે. તો એનો ઉપયોગ આપણે ટ્રાન્સફોર્મરનો કરીએ તો ટ્રાન્સફોર્મર લોસ તો કરે ને, પણ મોટર જનરેટર સેટ કરતા ઓછું કરે કેમ કે ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ પ્રકારનું રોટેટિંગ મિકેનિઝમ છે નહીં. ઇટ ઇઝ સ્ટેશનરી. એટલે એમાં ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસ, વાઇબ્રેશન લોસ એ બધા થતા નથી. અને અત્યારના નવા જમાનાના ટ્રાન્સફોર્મર લગભગ 99% એફિશિયન્સી સુધી એફિશિયન્સી આપે છે. અને જો તમારા 99% માર્ક આવે તો આપણે આપણા ભાઈબંધોને ધમફાટ ચૂકવા માટે આપણે શું કહીએ? એટલે 100% માર્ક આવી ગયા એવું કહીએ ને. 1% તો આમ ચાલી જાય, નીકળી જશે એને થોડું તો એકાદ તો માર્ક પડે. 100 માર્કનું તો આપણે લખ્યું હતું સાહેબે 100 અપાય નહીં એટલે 99 એવું કહીએ છે ને આપણે. તો એવું સમજો કે લગભગ 99% એફિશિયન્સી આવી જાય તો આપણે એને એવું કન્સિડર કરીએ છીએ કે ઓલમોસ્ટ 100%, એટલે લગભગ કોઈ લોસ નહીં. હવે જો તમે ઓછા વોલ્ટેજ પર પાવરને અહીંયા લાવો તો શું થાય? હવે નેક્સ્ટ હવે આ બધું સાને થોડી વાર્તા જેવું છે. રામાયણની વાર્તા મોરારી બાપુ કરે ને તો એવું લાગે કે આમ મસ્ત વાર્તામાં જતું રહે, પણ હવે એ રામાયણને આમ વાંચવા બેવાનું હોય તો લાગે કે યાર એના કરતાં કોઈ સંભળાય દે તો સારું, હે ને? તો જો શું લખ્યું છે? As we know, the generator can generate the power at maximum voltage level of 22 kV. બરાબર છે. હમણાં નવા પ્રકારના જનરેટર આવ્યા છે, સુપર ક્રિટિકલમાં વપરાય છે કે 26 kV અને 28 kV પર પણ આઉટપુટ આપે છે, પણ એ બહુ કોમન નથી એટલે આપણે 22 kV રાખ્યું છે. If we transport the power from generating station to utilization point, the losses due to I2R loss will be more in comparison to the same power transported with higher voltage. ગુજરાતીમાં કહું આમ આ એવું કેવું માંગે છે કે જો જનરેટિંગ સ્ટેશન થી યુટિલાઇઝેશન પોઈન્ટ સુધી તમે જો પાવરને ટ્રાન્સપોર્ટ કરો તો એ પાવર ટ્રાન્સપોર્ટ દરમિયાન I2R લોસ જે છે એ વધારે હશે જો તમે એને હાયર વોલ્ટેજ પર ટ્રાન્સફર નહીં કરો તો. બરાબર છે? As for example, if we transport the 45 megawatt, તમારે કાગળમાં જોડે લખવું હોય અને ગણવું હોય તો ગણજો, કેલ્ક્યુલેટર જોડે રાખજો. 45 megawatt with a distance of 50 kilometer and consider the line resistance per kilometer is 0.05595 ohm. આ actual resistance લીધેલો છે મેન્યુફેક્ચરરના ડેટામાં. કરંટ કેપેસિટી જેની 667 એમ્પિયર પર છે એટ 65. બરાબર છે? તો ટોટલ રેઝિસ્ટન્સ ઓફ 50 કિલોમીટર લાઈન એ 50 કિલોમીટર કેમ કે પર કિલોમીટર રેઝિસ્ટન્સ ઓહ્મ્સ પર કિલોમીટર લખવાનું રહી ગયું છે મારી ભૂલ ઓહ્મ્સ પર કિલોમીટર. તો 50 કિલોમીટર ગુણ્યા ઓહ્મ્સ પર કિલોમીટર તો 2.79 ઓહ્મ થાય 50 કિલોમીટરનું રેઝિસ્ટન્સ. અને જનરલી આપણે બે લાઈન પેરેલલ એક જ ફેઝમાં બે કંડક્ટર હોય ઓછામાં ઓછા જનરલી પાવર લાઈન એક કંડક્ટરની લાઈનો આવે છે, પણ આપણે અહીંયા એવું ગણ્યું છે કે બે કંડક્ટર એક જ ફેઝમાં બે કંડક્ટર અને બીજા ફેઝમાં બે કંડક્ટર અને ત્રીજા ફેઝમાં બે કંડક્ટર એવી લાઈનો જોઈ છે તમે? હા. તો બે કંડક્ટર પેરેલલ છે
એટલે એક ફેઝનું રેઝિસ્ટન્સ કેટલું થયું? અડધું થઈ જાય ને, તે સરખાવે તો કયું સમીકરણ? પેરેલલ રેઝિસ્ટન્સનો નિયમ, રેઝિસ્ટન્સ ઇન પેરેલલ. તો બે રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય તો કયા ઇક્વેશનથી તમે સૂત્ર શોધી શકો? હા 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 1/R પરફેક્ટ, આવડી ગયું છું. બરાબર છે. તો આ સમીકરણમાં તમે ઇક્વેશન મૂકો, એટલે વેલ્યુ મૂકો તો તમને 1.4 ઓહ્મ ટોટલ આવશે. 45 મેગાવોટ લોડ જઈ રહ્યો હોય 22 કેવી પર, તો હવે તમે 45 મેગાવોટ એટલે MW છે. પાવર ફેક્ટરને મેં કન્સિડર કર્યો છે યુનિટી પાવર ફેક્ટર, એટલે cos phi is 1. બરાબર છે. તો 22 કેવી પર તમારો કરંટ કેટલો આવશે? 45,000 વોટ ભાગ્યા 22,000 વોલ્ટ, એટલો તમારો જવાબ આવશે. એ આવશે 2045.45 એમ્પિયર. એ લાઈન કરંટ આવે, એને ફેઝ કરંટમાં કન્વર્ટ કરે છે. 1180 ફેઝ કરંટ. એ ફેઝ કરંટ હવે લોસીસમાં જશે I2R. તો I2R લોસીસ પર ફેઝ કેટલા થાય છે જુઓ. કેટલા મેગાવોટ થયા? 1.95 મેગાવોટ. કેટલો પાવર ટ્રાન્સફર કરવા માટે? 45 મેગાવોટ. અને આ 1.95 પર ફેઝ છે, કારણ કે આપણે તો ફેઝ કરંટ લીધો ને, અને એક ફેઝનો રેઝિસ્ટન્સ લીધો. આવા 3 ફેઝ છે, એટલે 3 તમે એવું ગણો 1.95 ગુણ્યા 3 થશે. હજુ મેં આંકડો તો લખ્યો નહીં આમાં, એટલે 4.33% પર ફેઝ થાય. એ જ વસ્તુ ધારો કે તમે 66 કેવી પર ટ્રાન્સફર કરો તો તમારો કરંટ 45 મેગાવોટ માટે જો 22 કેવી પર ટ્રાન્સફર કરો તો 45 મેગાવોટ ભાગ્યા 22 કેવી કેટલો કરંટ થાય? 66 પર કરો તો 45 મેગાવોટ ભાગ્યા 66 કેવી, કરંટ તમારો ઘટી જશે. હા કઈ, અને એને લીધે જે પાવર લોસ થશે ને આટલા જ મેગાવોટ થશે. અને આશરે કેટલા ટકા થયા? 0.46. આ જ પાવરને હવે હું 66 ને બદલે 132 કરું તો 220 કરું તો 400 કેવી, 800 કેવી. સમજાવે વોલ્ટેજ વધારવાનું કારણ? કે સેમ પાવર સ્ટેશન થી અહીંયા સુધી આવી જાય અને છતાંય લોસીસ એકદમ મિનિમમ થાય. પાછી તમને ફ્લેક્સિબિલિટી મળે કે વધારે વોલ્ટેજ પર આવેલા પાવરને તમે ટ્રાન્સફોર્મરની મદદથી બહુ જ ઇઝીલી ઘટાડી શકો, બહુ જ ઇઝીલી વધારી શકો. એટલે જે કંઈ વોલ્ટેજ ડ્રોપ થયા છે એ બધાય ઓવરકમ કરી શકો, કોમ્પેન્સેટ કરી શકો. બરાબર છે. એનો મતલબ કે વધારે વોલ્ટેજ પર ટ્રાન્સપોર્ટ કરવું હંમેશા હિતાવહ છે. ડીસીમાં પણ પ્રોબ્લેમ ક્યાં આવે? ડીસીમાં કે વોલ્ટેજને વધારવાનું તો ઈઝી થઈ જાય, જનરેટર તમે બનાવી લો 22 કેવી નું, પણ પછી વોલ્ટેજને ઘટાડવાનું આવે તો ગડબડ થાય. એટલે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એસી સર્કિટમાં બહુ જ ઈઝી છે. ડીસી સર્કિટમાં ટ્રાન્સફોર્મર વપરાય છે બહુ બધી જગ્યાએ. બરાબર, પલ્સ ટ્રાન્સફોર્મર કહેવાય, પણ એનું હમણાં આપણે ભણવાનું નથી. આપણે એવું જ ભણવાનું છે કે ટ્રાન્સફોર્મર એસી સપ્લાયમાં વપરાય, અને ટ્રાન્સફોર્મર જે પ્રકારની સુવિધાઓ તમને આપે છે એ સુવિધાઓને લીધે જ એસી સપ્લાય વાપરવાનું ચલણ વધ્યું છે. બરાબર છે. તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ખબર પડી. નેક્સ્ટ કરે હવે ફરી વાત આવી શું લખ્યું છે? In previous slide we have seen that as we go on increasing voltage level, the total transportation losses for the same amount of power has reduced significantly. બરાબર છે. એટલે પાવર ઘટી ગયો, બહુ બધો પાવર ઘટ્યો. આપણે જોયું ખરું ગણીને. આ વસ્તુ હું ખાલી એમ બોલીને કહેતો તમને એવો અંદાજો ના આવે. બરાબર. અને એટલા માટે જ આપણે એવો પ્રયત્ન કરીએ છીએ
કે જેટલા વધારે હાયર વોલ્ટેજ માટે રિસર્ચ થતું હોય એટલું કરવાનું. આપણે 1600 કેવીની ડેમો 1 કિલોમીટરની ડેમો લાઈને આપણે બનાવી ડીસી સિસ્ટમ અવેલેબલ જ છે. ડીસી ના ફાયદા એસી ના ફાયદા કરતા બહુ જ વધારે છે. અને હવે ડીસી વધઘટ પણ કરી શકો છો તમે. એવા સર્કિટ આવી ગઈ, એવા નેટવર્ક આવ્યા કે જેનાથી તમે ડીસી નો એસી કરી શકો, એસી નો ડીસી કરી શકો, ડીસી ના વોલ્ટેજ વધારી શકો, ડીસી ના વોલ્ટેજ ઘટાડી શકો બહુ એફિશિયન્ટલી. ટ્રાન્સફોર્મરની કદાચ જરૂર ના પડે. પરંતુ આપણે ત્યાં સેમિકન્ડક્ટર ડિવાઇસ બનાવવાની ટેકનોલોજી અને હાઈ વોલ્ટેજ ડીસી ના સાધનો બનાવવાની ટેકનોલોજી એ ઇન્ડિજિનિયસ નથી. મતલબમાં એવા બધા જ સાધનો આપણે ઇમ્પોર્ટ કરવા પડે. બહારના દેશો પર આપણે ડિપેન્ડન્ટ છે. એટલા માટે આપણે ઓવરઓલ બહારના દેશો પર ડિપેન્ડન્સી ઘટાડવા માટે ડીસી નો બને એટલો ઓછો ઉપયોગ કરીએ છીએ. પણ એના ફાયદા એટલા બધા છે કે આપણે ઉપયોગ તો કરવો જ પડે છે. બરાબર છે. બહારના દેશોમાં જે દેશે પોતાની ડીસી ટેકનોલોજી બનાવી છે એવા બધા જ દેશો મોટી મોટી ટ્રાન્સમિશન લાઈનો ડીસી જ રાખે છે. એમાં લોસીસ બહુ ઓછા છે. ફાયદો એવો છે, દાખલા તરીકે ઉદાહરણ આપું કે જો 3 ફેઝ લાઈન જતી હોય RYD અને ઝાડ પડે, પડી શકે છે, ઝાડ પડે અને એક કંડક્ટર તૂટી જાય તો હું તમે R અને Y પર પાવર ચાલુ રાખી શકો? રખાય? કારણ કે પછી મોટર ના ચાલે ને, 3 ફેઝ મોટર ના ચાલે, 1 ફેઝ નહીં મળતો. એનો મતલબ કે 3 કંડક્ટર ઇન્ટેક્ટ હોવા જોઈએ. 3 ફેઝ સિસ્ટમની વાત કરું તો બરાબર છે. જો સિંગલ ફેઝ સિસ્ટમની વાત કરું તો બે કંડક્ટર ફેઝ અને ન્યુટ્રલ બંને કંડક્ટર ઇન્ટેક્ટ હોવા જોઈએ. બરાબર છે. પણ ડીસી સિસ્ટમની વાત કરીએ તો ડીસી સિસ્ટમ એ નોન પોલાર સિસ્ટમ છે, પર્ટિક્યુલરલી ટ્રાન્સમિશન લાઈનમાં. એટલે એક પોઝિટિવ છે એક કંડક્ટર નેગેટિવ છે. જો કશો પ્રોબ્લેમ થાય આ બે કંડક્ટર ભેગા થઈને એવરેજ 2200 મેગાવોટ લોડ લઈ જાય છે ધારો કે એક્ઝામ્પલ માટે. અને જો કોઈ પ્રોબ્લેમ થાય બેમાંથી કોઈ પણ એક કંડક્ટર તૂટે તો સબસ્ટેશનમાં એવી સ્વિચિંગ મિકેનિઝમ ઓલરેડી બનાવેલી હોય છે જેમાં એક કંડક્ટર પર પાવર જાય અને રિટર્ન પાથ તરીકે પૃથ્વીનો ઉપયોગ કરવાનો, એટલે અર્થનો ઉપયોગ કરવાનો. એટલે અર્થ વિલ બીકમ અ રિટર્ન કંડક્ટર. એનો મતલબ એક કંડક્ટર તમારી પાસે નહીં તો 50% પાવર એક્સપોર્ટ ચાલુ રહે. એ કોઈ બીજી એસી સિસ્ટમમાં પોસિબલ નથી, ડીસીમાં જ પોસિબલ છે. એટલે ડીસી બહુ વરદાન જેવું છે. પણ આપણી પાસે ઇન્ડિજિનિયસ નથી. તમે કોઈ આગળ જાઓ, સારું ભણો, હારી કંપનીઓમાં જાઓ, થોડું મગજ ચલાવો, યુરિયા નાખો તો સારો પાક આવે. અને એના પછી કંઈ ડીસી કંઈ સંશોધન થાય અથવા તમે કરો પ્રોજેક્ટ રમતા ઓર્ડિનો એટલું નહીં કરવાનું. હવે આજકાલ તો પ્રોજેક્ટનું નામ આવે એટલે બધાને શું દેખાય? ઓર્ડિનો. 90% લોકોને ખબર નહીં ઓર્ડિનો છે તે માઇક્રો પ્રોસેસર છે કે માઇક્રો કંટ્રોલર છે. હા, એટલે આ તો નવું જનરેશન આવે એટલે ખબર પડે. બાકી ઇન્ટરવ્યુમાં એવું પૂછ્યું છું તો અડધાને ખબર નહીં હોય કે માઇક્રો કંટ્રોલર છે કે માઇક્રો પ્રોસેસર એ ખબર નહીં. પ્રોગ્રામ ક્યાંથી લખો? ગૂગલમાંથી નહીં લખો તો ચેટ જીપીટી તો છે જ. તમે જે કહો પાયથનના પ્રોગ્રામ લખ્યા હતા, હવે તો સ્લાઇડો બની આવે, વર્ડ ફાઇલો બની આવે. લોકો રિસર્ચ મારી જોડે જે રિસર્ચર છે એ મને એવું કહ્યું કશું નહીં એમ કે ચેટ જીપીટીમાં લખે તો તરત બધું રિસર્ચનું પેપર જનરેટ કરે. આ બહુ સારું છે. ઘેર ઉઠતા રિસર્ચ થઈ જાય. કારણ ખાટલામાં પડ્યા બટન દબાવી દો ચેટ જીપીટી તમને યસ બસ કશું કરી આપે. પણ એવું કરવાથી છે ને સંશોધનો થતા ચેટ જીપીટી બનાવવાવાળાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે તમને હું ખાટલામાંથી ઊભો થવા દઉં નહીં અને તમે એટલા પાંગડા બની જાઓ કે પછી ગ્લાસ પાણી માટે બી તમારે નોકર ચાકર રાખવા પડે. સમજ્યા તમે? એટલે એટલા બધા આપણે ડિપેન્ડન્ટ નહીં બની જવાનું, થોડા ઇન્ડિપેન્ડન્ટ બનવાનું અને એના ધ્યેયને લઈને
આપણે ડીસી ટેકનોલોજી પર ડિપેન્ડન્સી આપણી ઓછી રાખી છે અને એસી ટેકનોલોજીનો વિકાસ આપણે જાતે કરી રહ્યા છે અને એમાં 1600 કેવી સુધી 1200 કેવી સુધી આવી કરાવી 1200 કેવી સુધીનું બીજામાં ડેમો સબસ્ટેશન બન્યું છે જેને બેકચાર્જ કર્યું છે 400 કેવીથી બેકચાર્જ કર્યું છે જે 800 કેવીમાં તપાસ કરવી પડશે પણ છે એવું કે જેનાથી હવે આપણે વધારે હાઈ વોલ્ટેજ પર પાવર ટ્રાન્સફર કરી શકીએ બરાબર છે પાવર એટલા વોલ્ટેજ પર ટ્રાન્સફોર્મરના આટા વધારીને વોલ્ટેજ વધારી દેવા બહુ સહેલું છે કાગળ પર એ વોલ્ટેજ તો 5000 કેવી કરવા હોય તો થઈ જાય કાગળ પણ પ્રેક્ટિકલી જેમ જેમ વોલ્ટેજ વધે તમારી પાસે લગ્ન પછી એક જ બાળક હોય તો એના કોમ્પ્લિકેશન થોડા ઓછા હોય 2 થોડાક વધે 3 થોડાક વધે તમે નિર્ણય કરો કે હવે આ છેલ્લું બાળક અને ત્યારે ટ્વિસ્ટ થઈ જાય ફરી પ્રોબ્લેમ અને જે પ્રોબ્લેમ તમારા એક બાળકમાં તો એ 5 બાળકમાં કદાચ 5 ગણા નહીં 10 ગણા થઈ જાય એનો મતલબ કે તમને સપોર્ટ વધ્યો તમને કુટુંબમાં સપોર્ટ વધ્યો પણ એની સામે કોમ્પ્લેક્સિટી એટલી જ વધે એવું વોલ્ટેજમાં છે કે વોલ્ટેજ વધારવા બહુ સહેલા છે વિચારોમાં તો હું 10000 કેવીની વાત કરું પણ એ બધું વિચારો પૂરતું છે પ્રેક્ટિકલ કરવું હોય ત્યારે એમાં પાર્સલ ડિસ્ચાર્જ જોવું પડે હાઈ વોલ્ટેજ ડિસ્ચાર્જ જોવું પડે કેપેસિટન્સ જોવું પડે ઇન્ડક્ટન્સ જોવું પડે ક્લિયરન્સ જોવું પડે કેવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જોઈએ બરાબર ખાલી વોલ્ટેજ બનાવી લેવા સહેલા નથી એને ટ્રાન્સપોર્ટ કરવાના તો ટ્રાન્સપોર્ટ લાઇન એની ડિઝાઇન એના ઇન્સ્યુલેટરો મતલબ n નંબર્સ ઓફ ટેકનોલોજી નવેસરથી ડેવલપ કરવી પડે ડેવલપ કર્યા પછી એના ટ્રાયલ કરવા પડે અને ટ્રાયલ કર્યા પછી ખૂબ જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન મતલબમાં ડેમો લાઈન નાખવી પડે એમાંથી શીખવું પડે મતલબમાં એક ટેક્સ 15-20 વર્ષ એટલે આજે એક વોલ્ટેજ લેવલને અપગ્રેડ કરવું હોય તો લગભગ 15 થી 20 વર્ષનો સમય લાગે ત્યારે એ પ્રૂવન ટેકનોલોજી બને કે હવે આમાં આપણને બધું આવડે છે બરાબર છે ઓકે તો હવે અહીંયા એટલે અત્યારે આપણે જનરેટ 26 કેવી પર કરીએ છીએ અને પછી એને બૂસ્ટઅપ કરીએ છીએ 132 કેવી 220 કેવી 400 કેવી 800 કેવી જનરેટિંગ સ્ટેશનમાં જ એને વોલ્ટેજ વધારી દઈએ બરાબર છે અને જનરેટિંગ સ્ટેશનના વધેલા વોલ્ટેજને પછી જે તે એરિયા સુધી લઈ જવા દાખલા તરીકે વડોદરા સુધી એ પાવર 400 કેવીમાં આવે છે આસોદથી બરાબર છે અને આસોદથી એ 220 કેવી જાંબા જાય અથવા તો આ બાજુ નંદેસરીમાં એક જવાહરનગર સબસ્ટેશન છે ત્યાં જાય ત્યાંથી પછી એ ફર્ધર ઘટે 132 કેવી કે 66 કેવી તો પછી વડોદરામાં આવે કે ભાઈ ભરૂચમાં આવે ભરૂચમાં મક્તમપુરમાં સબસ્ટેશન છે 66 કેવી બરાબર છે તો 66 કેવીના સબસ્ટેશનમાં આવ્યું ત્યાંથી પછી 11 કેવી બને અને 11 કેવી તમારી સોસાયટીના બહારના થાંભલા સુધી આવે અને એ 11 કેવીમાં ફરી એક ટ્રાન્સફોર્મેશન થાય અને ત્યાં ફરી 400 વોલ્ટ કે 440 વોલ્ટ તમારી જરૂરિયાત પ્રમાણે અને પછી એમાંનો એક ફેઝ તમારે ઘેર આવે અને ફેઝ ન્યુટ્રલ બનીને 230 વોલ્ટ તમને મજાથી તમે બટન દબાવો તો ચાલે અરે આખી સફર છે અને આ દરેક સફરમાં દરેક જગ્યાએ વોલ્ટેજ બદલવા માટે ટ્રાન્સફોર્મરની જરૂર પડે છોકરાઓ હોશિયાર પ્રિન્સિપલ and working. Transformer is an equipment which transfers electrical energy from one network to another network with a change of voltage and current. મેં એવું લખ્યું છે બહુ પહેલાની સ્લાઇડમાં વોલ્ટેજ ઓર કરંટ તો વોલ્ટેજ ઓર કરંટ નહીં વોલ્ટેજ એન્ડ કરંટ એનું કારણ શું છે આ તમને ભણાવીએ જે લોકો ટ્રાન્સફોર્મર ભણી ગયા છે એ લોકો માટે સહેલું છે જેને શરૂઆત છે એને માટે નાનકડું ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ પાવર ઓલમોસ્ટ ઇક્વલ ટુ આઉટપુટ પાવર બરાબર છે જો હું ટ્રાન્સફોર્મરની 100% એફિશિયન્સી ગણું જેનું હમણાં આપણે ચર્ચા કરી કે કેમ આપણે 100% ગણી શકીએ ઇફ આઈ નિગ્લેક્ટ લોસીસ બરાબર છે તો પાવર ઇન ઇઝ ઇક્વલ ટુ પાવર આઉટ થાય આશરે આ પાવર ને બંને બાજુ હું યુનિટી પાવર ફેક્ટર કરું તો પાવર
પાવરનું ઇક્વેશન શું આવે? તો ગડબડી V into I. તો પાવર નું બીજું કોઈ સૂત્ર આવે? V into I cos phi. બીજું કોઈ સૂત્ર આવે? ચલો આ ભાઈ કે જેવું લખું છું VI cos phi. આ સિવાય બીજું કોઈ સૂત્ર કોઈને ખબર છે? પાવરના ઇક્વેશનમાં VI cos phi થાય, VI sin phi થાય, √3 VI cos phi થાય, બરાબર ને? એવું થાય ને? પછી DC હોય તો V into I થાય, લોસીસ નો પાવર હોય તો I² into R થાય, આવું થાય ને? અને V² by I થાય, R થાય, એવું થાય. આ બધા સૂત્રો છે બહુ બધા. તો આપણે આમાંથી VI cos phi લઈશું. સિંગલ ફેઝ ગણું છું, થ્રી ફેઝ નથી ગણતો. અગર તમે થ્રી ફેઝ બોલો √3 VI cos phi એવું બોલો તો એક રીતે ખોટું. તમારું બોલવું પડે √3 VL IL cos phi એવું બોલવું પડે. કેમ કે √3 લખો ત્યારે લાઈન વોલ્ટેજ અને લાઈન કરંટની વાત થઈ રહી છે. તમે √3 નથી લખતા તો VI cos phi લખી શકો. એ ફેઝ પાવર છે, એ લાઈન માટેની વસ્તુ છે જ નહીં. બરાબર? તો હું અહીંયા લખું છું VI cos phi ઇનપુટ માટે અને અહીંયા આગળ VI cos phi આઉટપુટ માટે. આ તો બધું હલકું લાગે. આમ અમે ઉડી ના જાય, બધું ઉડી જાય ને? તો ઉડી જવું જોઈએ કેમ કે પાવર હલકો છે. હવે ઉડે નહીં. કેમ? હું એવું કન્સિડર કરું છું કે cos phi સરખો છે. મારો ગોલ શું છે? વોલ્ટેજ લેવલ બદલવાનું. બરાબર છે? તો હું એવું કહું છું કે અહીંયા આગળ મોટા V છે તો અહીંયા આગળ નાના V અને મોટા I થશે. આવું એનું ઉદાહરણ જો 5 વોલ્ટેજ હોય અને 4 કરંટ હોય તો 20 પાવર છે. બરાબર છે? પણ ધારો કે હું 10 વોલ્ટેજ કરી દઉં તો પાવરને સરખો રાખવા માટે આ બાજુ કરંટ કેટલો થઈ જાય? 2. એનો મતલબ હું જો વોલ્ટેજ વધારું છું તો કરંટ ઘટે છે. જેટલા ગણો વોલ્ટેજ વધાર્યો ને એટલા ગણો કરંટ ઘટે અને જેટલા ગણા વોલ્ટેજ ઘટાડું એટલા ગણો કરંટ વધે. આવડી ગયું. એકદમ સરસ. હોશિયાર છે. ઓકે. તો એટલા માટે ત્યાં લખ્યું હતું કે વોલ્ટેજ એન્ડ કરંટ. તમે એટલા વોલ્ટેજને બદલી શકો નહીં અથવા એટલા કરંટને બદલી શકો નહીં. એની જોડે પ્રપોર્શનેટલી વોલ્ટેજ બદલાય જ. આ વાક્ય મારું ધ્યાનમાં રાખજો. જે લોકોને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં CTPT એમાં તમને ભણાવશે નેવર શોર્ટ ધ ટર્મિનલ ઓફ PT એન્ડ નેવર ઓપન ધ ટર્મિનલ ઓફ CT. ભણાવશે. એનો જવાબ આ વોલ્ટેજના અને કરંટના ઘટાડા વધારામાં છુપાયેલો છે. બરાબર છે? કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મને અલગથી પછી પૂછજો, ત્યારે આપણે એને અલગથી સમજાવીશું. બરાબર? અત્યારે પાવરમાં ચાલીએ. ઓકે. પાવર ઓન બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ સાઇડ રિમેન ઓલમોસ્ટ સેમ. એ આપણે જોયું. ટ્રાન્સફોર્મર ડઝ નોટ હેવ એની રોટેટિંગ પાર્ટ. ઇટ્સ અ સ્ટેશનરી ઇક્વિપમેન્ટ. બરાબર છે? ચાલ ભાઈ વાર્તા આગળ જવા દે. છોકરાઓ જાગુ દેખાય છે. મરૂનમાં મરૂન કલર સિલેક્ટ થઈ જાય. મરૂન કેવાય છોકરાઓને બધા છોકરા કલરના નામ આપણને ના ખબર તો કાતો છે. આમાં ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ દેખાય છે બધાને? હા. તમારી આંખો બહુ સરસ. મારા ચશ્મા પહેરવા પડે એવું લાગે. મારે દેખાતું નહીં હતું. લાલ કે ફાટી જાય છે. તો આ ભાગ મેં એવું કહ્યું છે પ્રાઇમરી છે. આ ભાગને કીધું છે તો આને શું કહેવાનું? કોણે કીધું એને કીધું?
ATM ના નીચે શું લખ્યું છે? ત્યાં કોર હોય જ એવું જરૂરી નથી, તો તમે એવું વિચારી લીધું. સમજ્યા? ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમમાં શું કહે છે? ટ્રાન્સફોર્મરનો ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સનો નિયમ શું કહે છે? ટ્રાન્સફોર્મર માટે શું કહે છે? બોલો ચાલો, કોઈને ખબર છે? તો ભાઈ ટ્રાન્સફર કેવું બનેલા તમે લોકો? કે પછી એ નિયમ હતો એ ઓપ્શનમાં કાઢે? હે, ટ્રાન્સફોર્મરનો ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ શું કહે છે? એવું કહે છે કે જો તમે એક કોઇલ ના, એ તો ફ્લેમિંગનો રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ આમ કરો ને તો રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ, જમણી બાજુનો હાથ એ જનરેટર માટે વાપરવો અને ડાબી બાજુનો હાથ મોટર માટે વાપરવો. ફ્લેમિંગ રાઈટ હેન્ડ, બરાબર છે? અને પછી આમ કરો તો કોર્ક સ્ક્રૂ. આવશે તમારે ભણવાના આવશે બધા. ઓકે, હા. તો આપણે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમમાં એવું કહેવામાં આવે છે કે જો આ બે કોઇલ હોય, આ કોઇલમાં કોઈ કાંટા છે, આ કોઇલમાં કશા કાંટા છે, બેવમાં આટા કેટલા છે મને નથી ખબર. હું બેમાંથી કોઈ પણ એક કોઇલને સપ્લાય આપું છું ને આ કોઇલને એની નજીક લઈ જઉં છું. મે બી એકબીજાને અડેલા છે પણ ઇલેક્ટ્રિકલી અડેલા નથી. ખ્યાલ આવી ગયો? મતલબ અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રિકલ કોઈ કનેક્શન નથી, જે અહીંયા બતાવેલું છે. આ કોઇલ સાથે ઇલેક્ટ્રિકલ કોઈ કનેક્શન નથી બનાવ્યું, એટલે આ મેગ્નેટિક કનેક્શન થયું. આના મેગ્નેટિક ફિલ્ડના એરિયામાં હું બીજી એક કોઇલ લાવ્યો, તો આ કોઇલમાં ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના નિયમ પ્રમાણે એમાં બે પ્રકારના ઇન્ડક્ટન્સ થાય. એક મ્યુચ્યુઅલ, હું તમને સલાહ આપું એ, અને એક હું મારી સલાહ જાતે માનું તે. સલાહ જાતે માનું એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય, અને સલાહની વહેંચણી કરું એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બરાબર છે? એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કરવાવાળા માણસો ઘણા બધા હોય છે. બરાબર, બજારમાં તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કરવાવાળા 1000 માણસો મળી જ જાય. આવું ના થાય ને હું નતો કહેતો, એવું હોય છે ને. તો એક કોઇલમાં વોલ્ટેજ આપું, બીજી કોઇલમાં વોલ્ટેજ જનરેટ થાય. હવે મેં આપેલા વોલ્ટેજ અને આ કોઇલમાં માપેલા વોલ્ટેજ પરથી મને ખબર પડે કે કઈ કોઇલમાં આટા વધારે છે. ખબર પડે? પડે કે ના પડે? हैं? फिर से बोलो. अच्छा, एक कॉइल है जिसमें क्या टर्न से मुझे मालूम नहीं है, दूसरी एक कॉइल है जिसमें क्या टर्न से मुझे मालूम नहीं है. मैंने दोनों में से कोई एक कॉइल को सप्लाई दिया, अल्टरनेटिंग सप्लाई दिया, दूसरी कॉइल को उसके नजदीक ले जा रहा हूँ और दूसरी कॉइल में कुछ भी वोल्टेज पैदा हुआ है, मैं मीटर से वो वोल्टेज को मेजर कर रहा हूँ. अभी मेरे पास दोनों वोल्टेज है, मैंने क्या वोल्टेज दिया था, क्या वोल्टेज निकला है, वो वोल्टेज के लेवल से क्या मैं ये जान सकता हूँ कि दोनों कॉइल में टर्न्स क्या है? कंपेयर कर सकते हैं. एग्जैक्टली दैट यू कॉल रेशियो. बराबर? पाको? इसका मतलब ये हो रहा है, अगर आपको ट्रांसफार्मर के कोई भी टर्न्स मालूम नहीं है, आप एक ट्रायल वोल्टेज दीजिए और ट्रायल वोल्टेज के सामने जो भी आउटपुट आया वोल्टेज को मेजर कीजिए. वो दोनों ही वोल्टेज अगर ट्रांसफार्मर की वोल्टेज लिमिट के अंदर है तो ट्रांसफार्मर को डैमेज नहीं करेंगे. बराबर है? तो दोनों ही वोल्टेज अगर ट्रांसफार्मर की लिमिट के अंदर है तो आप वो वोल्टेज से ये पता लगा पाएंगे कि ये ट्रांसफार्मर में कौन सी साइड पे ज़्यादा टर्न्स है, कौन सी साइड में कम टर्न्स है. अगर ये कॉइल को मैं इसके पास रखूंगा ऐसे तो कुछ वोल्टेज पैदा होंगे, इधर रखूंगा तो इधर रखूंगा तो इधर रखूंगा तो इधर रखूंगा तो ऐसे रखूंगा. मीन्स एग्जैक्ट नहीं, डिपेंड्स ऑन सप्लाई नहीं. मीन्स अभी जो रेशियो बना, मैं अगर ऐसे रखता हूँ
तो कोई एक्स रेशियो बनेगा, लेकिन इधर रखूंगा तो कोई वाई रेशियो बनेगा, ये भी उससे कम होगा। उसका मतलब तो फैराडे का लॉ ही गलत हो जाता है, क्योंकि फैराडे का लॉ तो ऐसा बोलता है उसके टर्न्स के प्रोपोर्शनल वोल्टेज जनरेट होने ही चाहिए। एग्जैक्टली द मोस्ट क्रूशियल कंडीशन ट्रांसफॉर्मर को ट्रांसफॉर्मर बनाने वाली चीज ही ये कोर, समझ गए? अगर कोर, इसका अभी टेक्निकल एक्सप्लेनेशन क्या होगा, एक कॉइल ने जितना भी मैग्नेटिक फील्ड पैदा किया है वो सब मैग्नेटिक फील्ड अगर दूसरी कॉइल से लिंक होता है, then and then the ratio will be exactly based on the turns. अगर कुछ मैग्नेटिक फील्ड छूट गया, that is called लीकेज मैग्नेटिक फील्ड, बराबर है? तो जितना भी मैग्नेटिक फील्ड छूट गया उसकी वजह से टर्न्स के बराबर रेशियो नहीं भी आएगा। उसका मतलब कि जब भी आप ट्रांसफार्मर को बना रहे हैं, द मोस्ट क्रूशियल पार्ट इज टू डिजाइन अ कोर which can transfer the proportionate magnetic field to other coil, बराबर है? उसका मतलब ये होता है कि अगर कोर का डिजाइन बराबर नहीं है, मैग्नेटिक फील्ड लिंकेज बराबर नहीं है, तो ट्रांसफार्मर बराबर काम करेगा नहीं। तो कोर का इंपॉर्टेंट पता लगा, आगे जाके आपको कोर सैचुरेशन पढ़ाया जाएगा, बराबर है? तो आप जब इंस्ट्रूमेंट ट्रांसफार्मर में जाएंगे वहां पे उसको ISF बोला जाएगा या तो नी पॉइंट वोल्टेज बोला जाएगा। वो टाइम पे आपको नहीं पता लगता तो मुझे पूछना। उसका कनेक्शन है कोर सैचुरेशन से, जो बताता है कि कोर का क्वांटिटी मैग्नेटिक फील्ड की क्वांटिटी के बराबर नहीं है, या तो पूरा का पूरा मैग्नेटिक फील्ड लिंक नहीं हो रहा, बराबर है? या कोर का मैग्नेटिक फील्ड कंडक्ट करने की कैपेसिटी नहीं है, बराबर? ये सभी वर्ड का मीनिंग यही होता है कि द डिजाइन ऑफ कोर इज नॉट एडेक्वेट। ओके, तो ट्रांसफार्मर बनाने के लिए आपके पास दो कॉइल होना बड़ा आवश्यक है, लेकिन वो दो कॉइल को जोड़ने वाला मैग्नेटिक फील्ड अगर आपने बराबर डिजाइन नहीं किया है तो ट्रांसफार्मर के जैसे आपको जो काम कराना है मिनिमम लॉसेस के साथ वो नहीं करे, बराबर है? तो अभी नेक्स्ट ये जो है इसको बोला जाता है थ्री मैग्नेटिक फ्लक्स थियरी, फ्लक्स फंडामेंट। यहाँ पे चौकोर कोर दिया है, ये एक वाइंडिंग है, ये दूसरा वाइंडिंग, बराबर? एरो देख सकते हैं, यहाँ पे पावर अंदर जा रहा है तो वहां पे पावर अंदर ही जा रहा है, बाहर निकलना चाहिए था, है ना? तो ऐसा क्यों हुआ? कौन से लॉ के मुताबिक ऐसा हुआ? लेंस लॉ पढ़े आप? लेंस लॉ कितने लोगों ने पढ़ा? पढ़ा तो याद नहीं है। अरे वाह वाह, कोई चिंता नहीं, हो सकता है इतना सारा पढ़ेगा। पबजी में वो बंदूक के राइफल के बटन याद रखे, जेल के बाहर समोसे के प्राइस याद रखे, कि फिर सब फ्रेंड के नाम याद रखे, कि फिर रेफरेंस किताबों के नाम याद रखे, या तो फिर टाइम टेबल याद रखे, या तो बस टेबल याद रखे, क्या क्या याद रखे? इतना छोटा दिमाग बेचारा करेगा क्या है? तो हो सकता है भूल जाएंगे, कोई चिंता नहीं है, लेकिन इतना याद रखना है कि जब भी कोई भी एसी नेटवर्क में फैराडे का इलेक्ट्रोमैग्नेटिक इंडक्टेंस का आप रूल लगाएंगे तो बिल्कुल उसके साथ साथ ही लेंज लॉ लगाना पड़ेगा, बिकॉज फैराडेज लॉ आपको बोलेगा कि यहाँ से यहाँ कितनी क्वांटिटी में पावर जाएगा, लेकिन लेंज लॉ बताएगा कि कौन से डायरेक्शन में जाएगा, बराबर है? तो लेंज लॉ सेज दैट कि जो भी पैरामीटर की वजह से जो उत्पन्न हुआ है वो उत्पन्न होने वाले की पोलैरिटी जो वजह से वो उत्पन्न हुआ है उसका अपोज करेंगे, बराबर है? तो यहाँ पे करंट के अंदर जाने से
यहाँ पे वोल्टेज पैदा हुआ है तो इसकी वजह से यहाँ पे भी करंट अंदर ही जा रहा है, उसको बाहर निकलना चाहिए था, बराबर है, दोनों एक दूसरे को अपोज कर। हाँ, तो उसकी वजह से क्या होगा, यहाँ से करंट जा रहा है तो एक्चुअली यहाँ से बाहर निकलेगा, तो पोलैरिटी रिवर्स हो जाएगी। वो आपको पढ़ाएंगे भी जब आप ट्रांसफॉर्मर सीखेंगे, तो प्राइमरी में वेवफॉर्म एंड सेकेंडरी में वेवफॉर्म, वो एक्चुअली ऐसा होगा। ये प्राइमरी का वेवफॉर्म होगा तो सेकेंडरी का वेवफॉर्म ऐसा होगा, बराबर है, 180 डिग्री आउट ऑफ फेज, नॉट ऑल द टाइम, बराबर। हर दफा 180 डिग्री नहीं होगा। दैट आल्सो डिपेंड ऑन द कैरेक्टरिस्टिक्स ऑफ कोर, कैपेसिटेंस ऑफ कॉइल, बहुत सारे पैरामीटर है। इंडक्टेंस ऑफ कॉइल, उसके मुताबिक 120 आएगा, 180 आएगा, ओरिएंटेशन, उसकी पोलैरिटी, वो सब मायने करेगी। अगर ये केस में आपको ट्रांसफार्मर में ये जो शिफ्ट आया है वो निकाल देना है, मुझे तो यहाँ पे पॉजिटिव चलता है तो यहाँ पे भी पॉजिटिव चाहिए, तो मैं क्या करूँगा, कुछ करना नहीं है। ये ट्रांसफार्मर जो मैं ऐसे बना रहा हूँ, हो गया, ये मैं टंकी के अंदर चेंज कर दूँ, तो यहाँ पे 1 नंबर डालूंगा, यहाँ पे 1 नंबर डालूंगा, यहाँ पे 2 नंबर डालूंगा, यहाँ पे 2 नंबर डालूंगा। अभी आप वेव से ड्रॉ करेंगे तो मैंने क्या किया, पोलैरिटी चेंज कर दिया, उसका मतलब यहाँ से पावर जा रहा है तो वहां से बाहर निकल रहा है, सिंपल, बराबर है। तो ये ऐसे गिमिक बहुत जगह पे करते हैं और वो करना पड़ता है। ओके, तो कोर का इंपॉर्टेंट पता लगने से, अभी कोर जैसे फंडामेंटल, इसको बोला जाता है मैग्नेटिक फील्ड फंडामेंटल। ये वाइंडिंग से इलेक्ट्रिकली कनेक्टेड नहीं है, फिर भी वोल्टेज पैदा हुए, वो कौन से फंडामेंटल से पैदा हुए, मैंने बताया कि फैराडे के फंडामेंटल से पैदा हुए। उसकी पोलैरिटी कैसे पैदा हुई, तो लेंस लेयर पैदा हुई। लेकिन अभी ऐसे समझिए कि ये ट्रांसफार्मर की दोनों कॉइल एक दूसरे से कोर से जुड़ी हुई है और ये कोर सफिशिएंट कैपेसिटी का है तो सैचुरेशन नहीं होगा, बराबर है। अभी ऐसे समझिए, उदाहरण लेता हूँ, उदाहरण यहाँ पे समझिए 100 वाट इन होगा तो यहाँ से 100 वाट आउट होगा। हम लॉसेस कंसीडर नहीं कर रहे, हम आइडियल ट्रांसफार्मर ले रहे हैं, बराबर है। तो 100 वाट आउटपुट होगा। अभी मैं ऐसा बोलता हूँ कि जो लोड मेरा 100 वाट चल रहा था, मैं इधर घटा के 80 वाट कर दूंगा, तो यहाँ पे क्या होगा, एक्चुअली मैंने लोड घटा दिया। पहले 100 वाट इन हो रहा था क्योंकि 100 वाट आउट हो रहा, बराबर है। अभी मैंने 100 वाट आउट की जगह पे 80 वाट आउट ले लिया, तो यहाँ पे क्या होगा, ट्रांसफार्मर को लॉस नहीं करता है, हमने ऑलरेडी डिसाइड कर लिया है वो। तो क्या होगा, आउटपुट मैंने 80 कर दिया तो इनपुट में क्या होगा, क्योंकि वो खुद तो कुछ यूज करने वाला नहीं है, तो इनपुट में क्या आएगा 80 वाट, बराबर है। तो नाउ माय क्वेश्चन इज व्हाट, कैसे समझे, तुम वो वाले क्लास में हो, मैं ये वाले क्लास में हूँ। मैंने इधर जो पिक्चर ड्रॉ किया आपने देखा भी नहीं, लेकिन आपको पता लग गया कि आपने ये ड्रॉ कैसे, समझे ना। ये वाइंडिंग के साथ इलेक्ट्रिकली कोई भी जगह पे कनेक्टेड नहीं है, लेकिन फिर भी यहाँ पे मैंने 80 वाट किया तो यहाँ पे 82 नहीं आया, 85 नहीं आया, 79 नहीं आया, एग्जैक्ट 80 वाट आया। इफ आई एम निग्लेक्टिंग द लॉसेस, जो अभी हम निग्लेक्ट कर रहे हैं,
तो एग्जैक्ट 80 वॉट आएगा। तो ये वाइंडिंग को जरा कैसे पता लगा? तो यहाँ पे अभी 80 वॉट हो गया है और हमको इनपुट घटा देना, समझे ना? ये मैजिक है ना। कभी ऐसा सोचा था जब ट्रांसफॉर्मर पढ़ाया था? ऐसा सोचा था? ऐसा सोचना चाहिए था ना। આ બધા પહેલા વખત તો તમને ભણવાનું આવ્યું તો તમને આ બધું તે વખતે પ્રશ્ન ના થયો? થવો જોઈએ તો ને કે આ બાજુ 80 વોટ ચાલે છે, હવે આ જ વખતે અહીંયા 80 વોટ ચાલતા હતા અને ધારો કે હું અહીંયા 100 વોટ કરતો ફરીથી, તો ઇનપુટમાં શું થશે? 100। કેવી રીતે? મારો પ્રશ્ન એ છે, કેવી રીતે? अंदर इंडिकेशन देता होगा, देता ही है, लेकिन क्या? नहीं, नाम पता नहीं है, फिनोमिना बता। सर जितना हमको करंट देते हैं उतना ही मैग्नेटिक फील्ड जनरेट होता है, उसके वजह से उतना ही पावर होता है। बहुत थोड़ा सा लॉजिक उस तरफ है। ओके, दैट यू कॉल फ्री मैग्नेटिक फील्ड थियरी, बराबर है? तो ये इतना कॉम्प्लिकेटेड है। कितने बजे तक अलाउड है? 8 बजे अरे તમારી તાકાત કેટલી છે પ્રમાણે 5 વાગે બે વસ્તુ પર ડિપેન્ડ કરે, તમારી તાકાત અને ઇન્ટરેસ્ટ, બેમાંથી જે પહેલું પૂરું થાય, બરાબર? હું અહીંયા કૂતરાની જેમ ફસવા આવ્યો, આમાંથી તમારે કેટલું લેવાનું છે, બરાબર? મને અહીંયા બોલ્યા કરવામાં કઈ વાંધો છે? આજે 8 વાગ્યા સુધી મારે વાર્તા કરવાની હોય તો આ જ રીતે ઊભા ઊભા 16-17 કલાક ભણાવવાનો મને મારો રેકોર્ડ છે, એટલે ભણાવવા મને કોઈ પ્રોબ્લેમ નહીં। તમે થાકો, મેન્ટલી થાકી જાઓ તો બસ હવે નહીં લેવાનું, તો મને કહી દેજો, બરાબર? ઇન્ટરેસ્ટ જતો રહે તો કહી દેજો। તો फ्री मैग्नेटिक फ्लक्स थियरी समझ भी मीन्स जाननी है। तो पीछे वाली स्लाइड कुछ छूट जाए तो मैं छोड़ दें, अगर बीच में कंटाला आ जाए तो मुझे बता दें। ओके, देन नाउ द मोस्ट क्रूशियल पार्ट ऑफ द ट्रांसफार्मर, that how a secondary winding knows that the load is changed। पहले तो ये वाइंडिंग को पता लगना चाहिए। जब मैं यहाँ पे बात करता हूँ कि यहाँ पे लोड चेंज हुआ, ये लोड चेंज हुआ, तो ये वाइंडिंग को तो पहले पता लगना चाहिए कि लोड चेंज हो गया है। वो कैसे पता लगेगा? लोड जब चेंज होगा तो लोड का ओवरऑल इंपीडेंस, जब भी लोड बढ़ता है उसका मतलब जब भी लोड बढ़ता है तो पैरेलल में बढ़ता है, बराबर है? उसका मतलब कि जब भी लोड कम होगा तो पैरेलल सर्किट कम होगा। अभी पैरेलल सर्किट ज्यादा है, पैरेलल सर्किट ज्यादा है तो ओवरऑल रेजिस्टेंस कम होगा। मेरे पास एक समझो कि 5 इक्वल लोड है, 10-10 वाट, 10-10 वाट के 5 इक्वल लोड जिसका इंटरनल रेजिस्टेंस 2-2 ओम है, ऐसा मान के चलते, तो 2-2 ओम के 5 रेजिस्टेंस पैरेलल में जोड़ेंगे तो वो रेजिस्टेंस, एंड 2-2 वाट के 3 रेजिस्टेंस पैरेलल में जोड़ेंगे वो रेजिस्टेंस, इसमें से कौन सा कम होगा? 5 वाला कम होगा कि 3 वाला कम होगा? કેવું થયું ભાઈ? છોકરાઓને ઇન્ટરેસ્ટ ના હોય તો પ્રેમથી જતા રહેજો, આપણે ડિસ્ટર્બ ના કરતા। ભૂખ લાગી શકે છે, સુગંધ આવી શકે છે, પ્રેમથી ઉઠીને હેડી જવો। हाँ, तो मेरा क्वेश्चन ये है कि 2-2 ओम के 5 रेजिस्टर को मैं पैरेलल करता हूँ, साथ में 2-2 ओम के 3 रेजिस्टर को मैं पैरेलल करता हूँ, तो कौन सा रेजिस्टेंस कम होगा? तो नंबर ऑफ पैरेलल पाथ जितने बढ़ेंगे उतना रेजिस्टेंस ज्यादा कम होगा,
तो 5 रेजिस्टेंस 2-2 ओम के पैरेलल में हो गए, उसका रेजिस्टेंस कम आएगा 3 रेजिस्टेंस की वजह, बराबर है। उसका मतलब कि जब लोड कम होगा तो यहाँ पे पैरेलल पाथ कम होते जाएंगे, तो यहाँ पे क्या होगा, रेजिस्टेंस बढ़ता जाएगा। रेजिस्टेंस बढ़ता जाएगा तो करंट क्या होगा, कम होता जाएगा, बराबर। करंट कम होगा तो ये वाइंडिंग को पता लगेगा, बराबर है कि अभी लोड कम हो रहा है, लोड कम हो गया। अभी हम बेसिक से जाएंगे कि जब आपने पहले वाइंडिंग को सप्लाई दिया, मान लो कि वहां पे वो नहीं है, यहाँ पे मैंने सप्लाई दिया, इसका खुद का एक मैग्नेटिक फील्ड बनेगा, बराबर है, जिसको बोलेंगे मैग्नेटिक फील्ड, जिस मैंने खुद ने पैदा किया, वो मैग्नेटिक फील्ड का नाम आ जाएगा Φ1, बराबर है। तो ये Φ1 जो है, ये जो है वो लीकेज को दिखा रहा है। Φ1 इज अ मैग्नेटिक फील्ड जनरेटेड बाय दिस कॉइल। तो ये वाइंडिंग ने मैग्नेटिक फ्लक्स 1 को पैदा किया है। जो 1 वाला मैग्नेटिक फ्लक्स जब ये डायरेक्शन में जा रहा है और ये डायरेक्शन में कोर के थ्रू जाके जब दूसरे कॉइल को लिंक हो रहा है, तो मैंने वो फ्लक्स को नाम दिया है Φ12, क्योंकि वो फ्लक्स Φ1 की वजह से 2 नंबर की कॉइल में लिंक हो रहा है, बराबर है। तो कोर में ये डायरेक्शन में जाते हुए Φ12 है और वापस आते हुए पोलैरिटी चेंज, क्योंकि डायरेक्शन चेंज हो गई, तो Φ21, बराबर है। ये कॉइल ने जो भी मैग्नेटिक फ्लक्स पैदा किया, वो फ्लक्स पैदा करते हुए वो फ्लक्स से खुद को भी काटा। फैराडे के लॉ के मुताबिक वो मैग्नेटिक फील्ड बनाते हुए, क्योंकि वो चेंजिंग मैग्नेटिक फील्ड है, तो वो चेंजिंग मैग्नेटिक फील्ड के अंदर खुद भी है, तो खुद को भी वो काटेगा। और एज पर लेंज लॉ, खुद के अंदर भी जो वोल्टेज पैदा होगा उसका एक वो वोल्टेज ही पैदा होगा, ऐसा समझो, वो वोल्टेज पैदा होगा। वो वोल्टेज की पोलैरिटी क्या होगी, मेन वोल्टेज के ऑपोज में, क्योंकि मेन वोल्टेज आपने दिया, उसका फ्लक्स पैदा हुआ, वो फ्लक्स की वजह से मुझ में जो वोल्टेज पैदा हुआ, तो लेंज लॉ के मुताबिक उसकी पोलैरिटी उल्टी होनी चाहिए, तो उसको बोलेंगे बैक ईएमएफ। ऐसा नाम सुना, बैक ईएमएफ का नाम सुना था। बैक ईएमएफ कहाँ से आया पता लगा कि जो कॉइल ने मैग्नेटिक फ्लक्स पैदा किया, वो मैग्नेटिक फ्लक्स के अंदर खुद भी है। तो जैसे फैराडे का लॉ बगल वाली कॉइल में वोल्टेज पैदा करते हुए लगता है, वही फ्लक्स के अंदर मैं खुद भी हूँ, तो मुझ पे भी लगेगा। जैसे बगल वाली कॉइल में वोल्टेज पैदा हुआ, वैसे मुझ में भी पैदा होगा, बराबर है। तो वो जो मुझ में पैदा हुए है, उसकी पोलैरिटी मेरा जो वोल्टेज मुझे दिया गया है उससे ऑपोजिट होगी, एज पर लेंज लॉ, दैट इज कॉल्ड बैक ईएमएफ, बराबर है। तो बैक ईएमएफ एंड मेन ईएमएफ का इक्विलिब्रियम ही वो चीज है जो ट्रांसफार्मर को शॉर्ट सर्किट होते हुए बचा। क्योंकि मजे की बात ये है कि 66 केवी के ट्रांसफार्मर की जो वाइंडिंग रेजिस्टेंस आती है, वो 1 ओम के करीबी हो, बराबर है। और 1 ओम के रेजिस्टेंस के अक्रॉस में आप कितना वोल्टेज दे रहे हैं, तो बहुत ज्यादा करंट जाना चाहिए था, जाना चाहिए था ना, लेकिन वो नहीं जाता। और नहीं जाने का रीजन है बैक ईएमएफ, बराबर है। अभी बैक ईएमएफ, मेन ईएमएफ जो है उसकी वजह से पैदा हुआ, बराबर। मेन एमएमएफ जिसको बोलेंगे मैग्नेटोमोटिव फोर्स, उसकी वजह से वो पैदा हुआ है। ये जो फ्लक्स है वो अभी इधर इसके साथ लिंक है और इसके साथ लिंक है, तो इसके अंदर भी वोल्टेज पैदा हुआ। वो वोल्टेज की पोलैरिटी एंड इसके अंदर जो बैक ईएमएफ पैदा हुआ है उसकी पोलैरिटी क्या होगी, इक्वल होगी, बराबर है। इसका मतलब क्या है कि सेकेंडरी के वोल्टेज एंड प्राइमरी के बैक ईएमएफ की पोलैरिटी सेम होगी। अभी इसके अंदर हमने लोड जोड़ा, सेकेंडरी लोड जोड़ा, तो लोड करंट पास होगा,
लोड करंट पास होगा तो वो लोड करंट की वजह से भी मैग्नेटिक फील्ड पैदा होगा। बहुत कंफ्यूजिंग है, हाँ? आराम से। यहां से मैंने कॉइल, उसका खुद का मैग्नेटिक फील्ड वो इसके साथ लिंक हुआ, बराबर है, उसकी वजह से वोल्टेज पैदा हुए, वो वोल्टेज की वजह से लोड का लोड करंट आया और वो करंट का एमएमएफ बना और उसका दूसरा मैग्नेटिक फील्ड, बराबर। तो मेन मैग्नेटिक फील्ड कि जिसकी वजह से इसमें वोल्टेज पैदा हुआ और दूसरा करंट कि जिसकी वजह से जो मैग्नेटिक फील्ड पैदा हुआ वो उसका ऑपोजिट करेगा, लेंस लो। तो मेन मैग्नेटिक फील्ड का ऑपोजिंग पैरामीटर इधर है, जितना लोड बढ़ेगा उतना इधर ऑपोजिंग पैरामीटर बढ़ेगा। अभी जितना लोड बढ़ाऊंगा इधर ऑपोजिंग पैरामीटर बढ़ेगा तो वो फ्लक्स जो है वो मेन फ्लक्स के ऑपोज में है। तो यहाँ पे क्या करेगा, मेन फ्लक्स को डीमैग्नेटाइज करेगा। इसका मतलब फ्लक्स लाइन जो है वो इधर टूटेगी या कम होगी। यहाँ पे फ्लक्स लाइन कम होने से ये कॉइल को पता लगता है कि कहीं पे फ्लक्स कम हो रहा है, क्योंकि ये फ्लक्स ज्यादा इधर रश करेगा और इधर रश करने की वजह से इसका खुद का बैक ईएमएफ कम हो जाएगा, क्योंकि बैक ईएमएफ जनरेट करने वाला फ्लक्स कौन सा है, मेन फ्लक्स, और मेन फ्लक्स कम हो रहा है। वो फ्लक्स कम होने की वजह से इसका बैक ईएमएफ कम होगा और बैक ईएमएफ क्या कर रहा है, मेन ईएमएफ का अपोज कर रहा है। तो मेन ईएमएफ का अपोजिंग पैरामीटर कम हुआ तो मेन ईएमएफ अंदर और जाएगा तो करंट बढ़ेगा, करंट बढ़ने से फ्लक्स बढ़ेगा, फ्लक्स बढ़ा और यहाँ पे जितनी डीमैग्नेटाइजिंग इफेक्ट आई थी उतनी ओवरकम हो गई तो मेरा जो बैक ईएमएफ है वापस स्टेबल हो जाएगा और उससे ज्यादा फिर करंट नहीं लूंगा, बराबर है। यहाँ पे जैसे ही लोड कम हुआ तो जो डीमैग्नेटाइजिंग इफेक्ट थी वो कम हो गई, इधर फ्लक्स बढ़ गया तो यहाँ पे फ्लक्स, क्योंकि अभी जरूरत नहीं है फ्लक्स पैदा करने की, तो इधर मेरा बैक ईएमएफ बढ़ गया, बैक ईएमएफ बढ़ गया तो वापस ऑपोजिट फोर्स बढ़ जाए और इस तरह से बिल्कुल साइकिल टू साइकिल, इंस्टेंट टू इंस्टेंट इक्विलिब्रियम बनता रहता है। तो कोर जो है वो एक मीडियम है, यहाँ से वहां बातचीत कर रहा है और वो मीडियम मैग्नेटिक फील्ड के मैग्नेटाइजिंग पैरामीटर एंड डीमैग्नेटाइजिंग पैरामीटर के थ्रू चलता है। और वो मैग्नेटाइजिंग एंड डीमैग्नेटाइजिंग कौन सी पोलैरिटी में करेगा वो आपको बताता है लेंज लॉ, और कितना मैग्नेटिक फील्ड पैदा करेगा वो आपको बताता है फैराडे लॉ। तो आपको जब भी ट्रांसफार्मर पढ़ना है तो आपको फैराडे का लॉ, लेंज लॉ एंड ये 3 फ्लक्स थियरी ये पढ़ना बहुत ही इंपॉर्टेंट है, बराबर है। तो अभी पता लगा कि यहां से यहां कैसे बात होती है, ओके। तो ये बेसिक ट्रांसफार्मर डिजाइन है, यहाँ पे दिखाया है जैसे अभी तक हम देख रहे थे कि ये एचवी है या प्राइमरी है एंड यहाँ पे सेकेंडरी है। हाँ, वो हर दफा ऐसा नहीं होता। अगर वो सिंगल फेज ट्रांसफार्मर जिसमें आपको कोर टाइप एंड सेल टाइप ऐसा पढ़ाया जाता, अभी हम जो प्राइमरी एंड सेकेंडरी की बात कर रहे थे वो सेल टाइप कंस्ट्रक्शन का है, कोर टाइप का नहीं। ये हाँ, वो कोर टाइप कंस्ट्रक्शन है, सेल टाइप नहीं है, मेरी गलती। ये कोर टाइप कंस्ट्रक्शन है। कोर टाइप कंस्ट्रक्शन का 3 फेज मॉडल है। तो हर लिंब एक फेज में काम करता है। सबसे अंदर एलवी इंसुलेशन है, फिर बाहर एलवी वाइंडिंग है, उसके बाद एचवी इंसुलेशन है एंड देन सबसे बाहर एचवी वाइंडिंग है। ऐसे करने का रीजन होता है और वो रीजन है कॉस्ट। एचवी अंदर हो सकती है, एलवी बाहर हो सकती है, ऐसे भी डिजाइन बनते हैं, बराबर। एचवी ये लिंब पे हो सकती है, एलवी ये लिंब पे हो सकती है, ऐसे भी डिजाइन बनते हैं। लेकिन मोस्ट इकोनॉमिकल डिजाइन जिसको बोलेंगे यही है, जिसमें एलवी अंदर हो, एचवी बाहर। जब 2 वाइंडिंग, अगर 3 वाइंडिंग है, जैसे 3 वाइंडिंग सोलर ट्रांसफार्मर में 2-2, 3-3 एलवी होती, एक ही फेज ऐसा होता। और जैसा कोई दिन अपन डिस्कस करेंगे तो बताऊंगा कि एक ही सोलर ट्रांसफार्मर में 5 एलवी तक हो सकता, बराबर। और 5 एलवी का इकट्ठा प्राइमरी में से करंट जा सकता।
तो वो केस में फिर जो अरेंजमेंट ऑफ कॉइल है वो एक्चुअली इसके जैसे ना भी दिखे, बराबर है। उसमें एचपी बीच में लेना या एलवी को बाहर निकालना या एलवी को दोनों तरफ बांटना, वो बड़ा फिर सिचुएशन बेस्ड डिजाइनर क्या चाहता है उसके मुताबिक होता है। तो ये कोर कंस्ट्रक्शन हो गया, ये सेल कंस्ट्रक्शन हो गया। सेल कंस्ट्रक्शन में कोर बाहर रहता है, कॉइल सेंटर में है। यहाँ पे मैग्नेटिक पाथ जिसको बोलेंगे ना, वो सबसे कम लीकेज करता है, क्योंकि जैसे ही मैग्नेटिक फ्लक्स पैदा हुआ उसको इस तरफ भी जाने का पाथ है, उसको इस तरफ भी जाने का पाथ है। आगे वाली साइड यहाँ पे देखोगे तो ये कॉइल जो फ्लक्स पैदा कर रही है उसको ये इस तरफ जाने का पाथ है, यहाँ पे जाने का पाथ नहीं है। तो वो इसमें इधर लीकेज होता है, होता ही। और उसकी वजह से इसमें सेल कंस्ट्रक्शन भी आता है, जहाँ पे एक एक्स्ट्रा कोर का लिंक इधर डाला है एक्स्ट्रा, बराबर है। तो वो भी डिजाइन बाजार में अवेलेबल है एमोर्फस कोर में, जब भी अगर फैक्ट्री विजिट में आए तो दिखाएं। वो एमोर्फस डिजाइन या बाउंड कोर डिजाइन में वैसा होता है। जनरल पावर ट्रांसफार्मर या जनरल डिस्ट्रीब्यूशन ट्रांसफार्मर ये डिजाइन अडॉप्ट, ये इकोनॉमिकल है एंड इसमें आप लीकेज कंट्रोल कर सकते हैं। इसको जीरो बनाने का कोई तरीका नहीं है, लेकिन यू कैन कंट्रोल द लीकेज। ओके, ये डिजाइन ऐसा है कि जिसमें लीकेज बहुत कंट्रोल्ड है, लेकिन ये नॉन इकोनॉमिकल, बराबर है। क्योंकि 3 फेज के लिए अगर ऐसा बनाना पड़ा या 3 फेज के लिए ऐसे साइड बाई साइड बनाना पड़ा तो कोर मटेरियल एक्स्ट्रा जाता है, बराबर। कोर मटेरियल एक्स्ट्रा जाए तो टोटल वेट बढ़ जाएगी, उसकी वजह से टंकी बढ़ जाएगी, उसकी वजह से ऑयल बढ़ जाएगा, साइज बढ़ जाएगी। तो ओवरऑल कॉस्ट सेल टाइप ट्रांसफार्मर की बढ़ जाती है। लेकिन सिंगल फेज डिजाइन में सेल टाइप बहुत यूज होता है, बहुत यूज होता है, क्योंकि एफिशिएंसी पॉइंट ऑफ व्यू छोटे छोटे ट्रांसफार्मर में अगर आप लेमिनेशन की थिकनेस ज़्यादा कम नहीं कर सकते, बराबर है, कॉस्ट पॉइंट ऑफ व्यू, तो लॉसेस कम करने के लिए सेल कंस्ट्रक्शन एडॉप्ट किया जाता है। तो उसकी वजह से थोड़ा बहुत एफिशिएंसी में फर्क पड़ेगा। नेक्स्ट, ये प्रैक्टिकल ट्रांसफार्मर है, ऐसे दिखते हैं। यहाँ पे आप देखेंगे, यहाँ पे साइड में कोई कोर नहीं है, लेकिन यहाँ पे साइड में कोर है, पतला सा। ये वाला जो लिंब है, ये कौन सा मैग्नेटिक फील्ड दोनों जाएगा, बराबर। लेकिन ये वाले लिंब में सिर्फ ये कौन सा मैग्नेटिक फील्ड जाए, तो बीच वाले लिंब से साइड वाले लिंब पतले होते हैं, साइज में पतले। और वो डिजाइन का अगर कोई दिन क्लास रहा तो बताऊंगा कि ऐसा क्यों होता है। ओके, अभी ये इंटरनल डिजाइन बताया है पावर ट्रांसफार्मर का एंड डिस्ट्रीब्यूशन ट्रांसफार्मर का। तो एक छोटा सा ट्रांसफार्मर, आपको हर दफा ऐसे मॉडल दिखाया जाता है ना, बराबर। और मॉडल दिखा के ये एक्सपेक्ट किया जाता है कि आप पूरा ट्रांसफार्मर समझते। तो अभी इधर मैंने डिफरेंस दिखाया है कि डिस्ट्रीब्यूशन ट्रांसफार्मर का इंटरनल, पावर ट्रांसफार्मर का इंटरनल, फंडामेंटली बोथ आर सेम। आई से फंडामेंटल, तुम और तुम एक हो के नहीं हो। मीन्स अगर मैं ऐसे फंडामेंटली बोलूं कि आप मनुष्य है, हाँ तो सभी लोग हैं। लेकिन फिर अभी और डेप्थ में बोलता हूँ, तुम और तुम एक हो, तो बोल सकते हैं ऐसे नहीं है, बराबर है। तो कोई भी दो ट्रांसफार्मर कभी भी आइडेंटिकल होते नहीं है, even though they are produced by same company, having same capacity, having same raw material, plus minus difference रहता है। ओरिएंटेशन डिफरेंस, असेंबली डिफरेंस, गैप डिफरेंस, बराबर है। तो इंटरनली थोड़ा बहुत छोटे ट्रांसफार्मर का जो भी मुद्दा माल है वो छोटा होता है, बड़े ट्रांसफार्मर का बड़ा होता है। लेकिन जब भी वोल्टेज बढ़ेगा, जब हमने हाई वोल्टेज का डिस्कशन किया तो मैंने बोला कि सोचते हुए तो मैं भी 10,000 kV का बात सोच सकता हूँ, लेकिन वो प्रैक्टिकल होता नहीं। लिमिटेशन ऑफ वोल्टेज हैंडलिंग मटेरियल, ज़्यादा इंसुलेटिंग अच्छे वाले मटेरियल अवेलेबल नहीं है जो कंटिन्यूअस वैसे स्ट्रेस ले सकते। टेस्ला कॉइल देखा, लाख लाख किलो वोल्ट, लाख लाख kV वोल्टेज जनरेट करता है और हवा में ऐसे बिजली के जैसा स्पार्क उड़ाता है टेस्ला।
बहुत ज्यादा देखना, सर्च लगाना टेस्ला कॉइल इज द काइंड ऑफ ट्रांसफार्मर व्हिच क्रिएट अ हाई वोल्टेज 1,00,000 केवी तक जनरेट कर सकते हैं, लेकिन वो पावर ट्रांसफार्मर के लिए सुटेबल नहीं। दूसरा, वो कंटिन्यूअस ड्यूटी के लिए सुटेबल नहीं, वो तो टेस्ट ड्यूटी के लिए, बराबर है। तो हमारे पास तो 5-5 हजार केवी के ट्रांसफार्मर है जो हाई वोल्टेज चेक करने के लिए यूज होते हैं, लेकिन उसका ड्यूटी साइकिल क्या होता है? 1 मिनट, 2 मिनट, 3, बराबर है। तो हमारे पास ऐसे इंसुलेशन है कि जो ज्यादा वोल्टेज को 1.5, 2, 5 मिनट के लिए सहन कर सकते, लेकिन उसको कंटिन्यूअस, तो फिर ऐसे इंसुलेटिंग मटेरियल की कमी है, बराबर है। तो वही वजह से हमारे वोल्टेज का लिमिटेशन आ जाता है। जैसे जैसे वोल्टेज बढ़ेंगे वैसे कॉम्प्लेक्सिटी बढ़ेगी, और कॉम्प्लेक्सिटी इन टर्म्स ऑफ वोल्टेज, क्लियरेंस, इंसुलेटिंग मटेरियल, डिजाइन, वेट, ट्रांसपोर्टेशन, इंस्टॉलेशन, वो सब में कॉम्प्लेक्सिटी आएगी। तो हम लिमिटेड टू 300 MVA, लिमिटेड टू 300 MVA एंड लिमिटेड टू 400 जनरल। उसके ऊपर गए तो 800 केवी तक के ट्रांसफार्मर डिजाइन है, इंस्टॉल्ड है, लेकिन वो अभी प्रैक्टिकल वे में कार्यरत नहीं है, बराबर है। उसमें और अभी डिजाइन का काम चल रहा है, सुधार चल रहा है। जिसने पहला शर्ट बनाया होगा उसमें ये पॉकेट इधर ही होगा, ये इधर ऐसे होगा, नहीं ना? तो जो पहला शर्ट बनाया होगा वो में भी एक बंडी जैसा दिखता हो शायद, फिर उसमें सुधार हुआ कि थोड़ा सा इधर जोड़ो, किसी ने बताया थोड़ा इतना लंबा करो, किसी ने बोला इधर ऐसा करो, ये कॉलर लगाओ, बटन लगाओ। तो इट इज काइंड ऑफ ए इवोल्यूशन, बराबर। आप जो भी कोई डिजाइन बनाएंगे वो पहले रॉ डिजाइन होगी, उसमें आप ट्रायल करेंगे, डेमो करेंगे, उसमें जैसे टाइप टेस्ट करवाएंगे अलग अलग टाइप के, देन यू रिफाइन द डिजाइन, और जितने भी प्रॉब्लम आए उसको ओवरकम करो, और वो जितने भी प्रॉब्लम आए ओवरकम करते हुए अगर वो इकोनॉमिकल है तो ऐसे सॉल्यूशन के जो नॉन इकोनॉमिकल हो जाता है वैसे सॉल्यूशन बाजार में अवेलेबल होते नहीं, दैट विल बी ए स्पेशल सॉल्यूशन, बराबर। जैसे एक उदाहरण देता हूँ कि हमारे पास नियर अबाउट 100% वाला ट्रांसफार्मर बन सकता है जिसमें 99.99% एफिशिएंसी आ सकती है, लेकिन वो ट्रांसफार्मर फिर आम ट्रांसफार्मर नहीं होगा, बराबर। दैट विल बी अ स्पेशल ट्रांसफार्मर, क्योंकि उतने लॉसेस को कम करने के लिए जो मटेरियल यूज करना है, जो वर्कमैनशिप यूज करनी है, जो ट्रांसफार्मर के ओवरऑल कॉस्ट होगी, वो सब आम ट्रांसफार्मर में फिर वो नॉन इकोनॉमिकल हो जाए। तो हमको इकोनॉमी एंड एफिशिएंसी दोनों को साथ में लेके चलना है। हमको एफिशिएंसी बढ़ानी है लेकिन इकोनॉमी तोड़ के नहीं, बराबर। तो हमको जो पढ़ाया जाता है डिजाइन, वो डिजाइन वही वैसा ट्रांसफार्मर बनाना है कि वो नियर अबाउट 100% एफिशिएंसी दे। तो वो ज़्यादा मीन्स ऐसे समझो ज़्यादा टेढ़ा काम नहीं है। अगर ऐसा ट्रांसफार्मर बनाना है कि जो सबसे सस्ता हो तो वो भी ज़्यादा टेढ़ा काम नहीं है, लेकिन टेढ़ा काम कब हो जाएगा? जब आपको बोला जाएगा कि एफिशिएंसी नियर अबाउट 100% चाहिए एंड कॉस्ट बहुत कम होना चाहिए, समझे? तो आपको 50 रोटी हर एक बंदे को बना के देनी है, लेकिन फिर भी वो 10 रोटी के कॉस्ट, तो टेढ़ा हो जाए। समझे? सस्ता बनाना इजी है, अच्छा बनाना इजी है, लेकिन अच्छा एंड सस्ता उसके लिए आपको पढ़ाएगा। तो आप जो भी स्टडी करेंगे उसका अल्टीमेट गोल यही है कि आप ये सीख पाए कि अच्छा कैसे बनता है, सस्ता कैसे बनता है, एंड देन वो दोनों को मैच कैसे करें, देन यू आर अ गुड डिजाइन। सिर्फ सस्ता बनाने वाले बहुत है, सिर्फ अच्छा बनाने वाले बहुत है, लेकिन अच्छा है सस्ता साथ में बनाने वाले बहुत कम। तो आपको वो टारगेट लेना है कि अच्छा भी होना चाहिए एंड सस्ता भी होना चाहिए। गाड़ी BS6 को कॉम्प्लाई करनी चाहिए, एमिशन के सभी रूल फॉलो करनी चाहिए, एंड साथ में आम पब्लिक उसको लेनी भी चाहिए। मैं ऐसी गाड़ी बना लूँ कि कोई एमिशन नहीं करती, लेकिन वो 1 करोड़ रुपए की हो, तो उसका कोई मतलब नहीं है, बराबर है। नेक्स्ट, अभी तक जो देखा
वो ट्रांसफार्मर के ऐसे वर्जन को हम डिस्कस कर रहे थे जिसमें आप वोल्टेज घटा रहे थे या साथ में करंट को बढ़ा रहे थे, या वोल्टेज को बढ़ा रहे थे या साथ में करंट को घटा रहे थे। लेकिन बाजार में ऐसे भी ट्रांसफार्मर आते हैं जिसमें रेशियो 1 होता है। कोई भी वोल्टेज घटेगा नहीं, कोई भी करंट बढ़ेगा नहीं, सेम वोल्टेज टू सेम वोल्टेज। दैट यू कॉल आइसोलेशन ट्रांसफार्मर। क्योंकि बहुत बार ऐसा हो जाएगा, जैसे अगर आप इलेक्ट्रॉनिक लेबोरेटरी में जाते हैं तो कितने लोगों ने CRO यूज किया, ऑसिलोस्कोप जिसको बोलते हैं। अभी तो CRO नहीं हुआ, सिर्फ ऑसिलोस्कोप। तो मे बी डिजिटल होगा, मे बी CRT वाला होगा। ऑसिलोस्कोप कितने लोगों ने देखा? ऑसिलोस्कोप क्या करता है? वेवफॉर्म दिखाता है, बराबर। स्क्रीन पे वेवफॉर्म दिखाता है। अगर मैं ऐसा बोलूं, ये प्लग में से मैं सप्लाई लेता हूं ऑसिलोस्कोप के लिए, और उसमें 2 प्रॉब आते हैं। जो 2 प्रॉब जो भी सप्लाई में हम डालेंगे उसके वेव दिखाएगा, बराबर है। तो वो जो प्लग में से मैंने सप्लाई लिया है, मान लो कि उसके प्रॉब 220 के लिए मेजर करने के लिए बने हैं, और वही प्लग में मैं डाल के उसको देखने का ट्राई करूंगा, तो विल इट वर्क? प्रो मींस वायर मल्टीमीटर है, जलने के लिए काबिल है, समान मींस oscilloscope is capable enough to measure 230 volt and I am feeding from a point कि यहाँ से मैं उसको पावर दे रहा हूँ, एंड देन मेरे पास 2 प्रॉब है जो मेजर कर सकते हैं, और वही प्लग में मैं उसको डालता हूँ। विल इट वर्क? करेगा? आपके इलेक्ट्रॉनिक के साथ को ये पूछना है, बराबर? होने का ऑसिलोस्कोप जल गया, बराबर? क्यों जल जाएगा? उसका रीजन है, फिर देखो, जहां से सप्लाई ले रहा है वहीं से अगर आप मेजरमेंट लेते हैं तो इनपुट, क्योंकि मेजरमेंट इज ए इनपुट, सप्लाई इज आल्सो इनपुट, लेकिन वो आउटपुट दे रहा है, सप्लाई वही यूज कर रहा है, मेजरमेंट वही कर रहा है, तो वो नहीं करेगा। वो जगह पे आपको ऐसा ट्रांसफार्मर लगाना पड़ेगा, दैट इज कॉल्ड आइसोलेशन ट्रांसफार्मर। तो वो इनपुट सर्किट को मेजरमेंट सर्किट से इलेक्ट्रिकली आइसोलेट कर दे, बराबर है। तो उसको क्लोज लूप फीडबैक नहीं मिलेगा, तो फिर ऑसिलोस्कोप आपको वेवफॉर्म दिखाएगा। और ऐसे ट्रांसफार्मर की बहुत जगह पे जरूरत पड़ती है, ज्यादातर इलेक्ट्रॉनिक मामले, बराबर है। तो इलेक्ट्रॉनिक में अगर किसी ने ऐसे लैंप बाजार से खरीदे हो जिसके अंदर इन्वर्टर आता है, लैंप बाजार से अगर कोई आया हो, हेलोनिक्स के आते हैं, बराबर है, जो लैंप पे लगा दिया, सप्लाई चले जाने के बाद वो लैंप अपने आप चालू हो गया, तो लैंप कितने लोगों ने खरीदा? देखा, खरीदा तो उसके बॉक्स पे क्या लिखा? इंस्ट्रक्शन, एक स्पेसिफिक इंस्ट्रक्शन है उसमें, अगर किसी ने पढ़ा उसमें ऐसा इंस्ट्रक्शन लिखा है, एक ही फेस पे 2 लैंप लगने नहीं चाहिए, ऐसा लिखा है। अभी देखो, एक ही घर में 2 रूम में 2 लैंप आप नहीं लगा सके अगर आप सिंगल फेस यूज कर रहे हैं। तो अभी एक बार जाके पढ़ें, तो दैट बिकॉज वो दोनों के बीच में आइसोलेशन चाहिए, बराबर है। अगर आइसोलेशन नहीं है तो इलेक्ट्रॉनिक सर्किट विल नॉट वर्क प्रॉपर, बराबर। तो वो आइसोलेशन लेने के लिए आइसोलेशन ट्रांसफार्मर, वहां पे हमको वोल्टेज चेंज नहीं चाहिए, हमको इलेक्ट्रिकल सर्किट का इलेक्ट्रिकल आइसोलेशन चाहिए। मीन्स ये सर्किट के साथ इलेक्ट्रिकली जुड़ी हुई हो लेकिन आइसोलेशन। तो ऐसी चीजें करने के लिए इलेक्ट्रॉनिक में एक इंस्ट्रूमेंट यूज होता है, ऑप्टोकपलर। अगर आप पढ़े हो, इलेक्ट्रॉनिक पढ़े लास्ट ईयर, पावर इलेक्ट्रॉनिक, बराबर है, उसमें आपको पढ़ना आएगा ऑप्टोकपलर। ये शब्द लिख लीजिए, आपको काम लगेंगे, बहुत काम लगेंगे, उसके लिए पढ़ना भी। ऑप्टोकपलर, तो ऑप्टोकपलर क्या करता है? इनपुट सिग्नल को आउटपुट सिग्नल में कन्वर्ट करते हुए दोनों सर्किट को इलेक्ट्रिकली आइसोलेट रखता है। दैट इज कॉल्ड ऑप्टोकपलर, इलेक्ट्रॉनिक इक्विपमेंट है। वैसे ही ये आइसोलेशन ट्रांसफार्मर है,
जो इनपुट सिग्नल को आउटपुट सिग्नल से जोड़ता है लेकिन उसको इलेक्ट्रिकली आइसोलेट रखता है, बराबर है। तो यहाँ पे रेशियो यूनिफॉर्म होगा 1। ये उसका मेन रीजन है। अभी बहुत सारा थियोरिटिकल आएगा। ये जो हमने डिस्कस किया, प्राइमरी पावर इज इक्वल टू सेकेंडरी पावर, वोल्टेज प्राइमरी इंटू करंट प्राइमरी इज इक्वल टू वोल्टेज सेकेंडरी इंटू करंट सेकेंडरी। तो ये रेशियो बन जाता है वोल्टेज सेकेंडरी बाय वोल्टेज प्राइमरी इज इक्वल टू करंट प्राइमरी बाय करंट सेकेंडरी। लेकिन बाजार में ये रेशियो ज़्यादा नहीं चाहिए। अगर आप वोल्टेज स्टेप डाउन कर रहे हैं, जो ज़्यादातर केस में होता है, बराबर है, तो यहाँ पे क्या होगा, कम वोल्टेज डिवाइडेड बाय ज़्यादा वोल्टेज। यहाँ पे ज़्यादा वोल्टेज थे तो मीन्स कम करंट डिवाइडेड बाय ज़्यादा करंट। उसका मतलब ये रिजल्ट हरदम कैसा आएगा, लेस देन पॉइंट में आएगा। आप बाजार में जब भी रेशियो बोलेंगे ना, तो पॉइंट का रेशियो ज़्यादातर लोग सुनने के लिए आगे नहीं होते। वहाँ पे रेशियो बोलना पड़ेगा 6 का रेशियो है, 5 का रेशियो है, 22 का रेशियो है, 42 का रेशियो है। वैसा लोग पॉजिटिव रेशियो सुनने के लिए आती है, मीन्स इसको बोला जाएगा इंटीजर। ऐसा बोले શું કહેવાય ને મેથેમેટિક્સમાં મારો ગણિતનો काय કીધું છે ના, તો આપણે તો 0 ની ઉપર જે આવે ને એને સમજવાનું। બધા પોઈન્ટમાં જે જાય એને હું જે કહેવાય, મારું ગણિત સાચું છે એટલે તમે સમજી ગયા। ओके, तो 0 से नीचे पॉइंट में जो आएगा लेस देन 1, तो वो रेशियो सुनने के लिए बाजार में किसी को प्रैक्टिस नहीं है। आप ऐसा बोलेंगे 0.25 का रेशियो, तो लोग ज्यादा में तो आपको भी कंफ्यूजन हो, बजाय उसके आप बोलेंगे 4 का रेशियो। दोनों का मतलब सेम हुआ, लेकिन इसको पढ़ेंगे कैसे, वी प्राइमरी बाय वी सेकेंडरी। आपको फील्ड में जब जाएंगे तो वैसा बोलना है, लेकिन अगर क्लास में आप एग्जाम्पल करेंगे तो आपको यही फॉलो करना है, बराबर है, क्योंकि एग्जाम्पल इसके बेस पे ही आएंगे। एंड देन द टीचर एक्सपेक्ट द रिजल्ट बेस्ड ऑन दिस फॉर्मूला एंड नॉट द फॉर्मूला विच इज वेरी यूजफुल टू द फील्ड। ओके, तो बहुत सारी चीजें ऐसी होगी कि फील्ड में कुछ अलग चल रहा, इधर कुछ अलग चल रहा। करंट एंड पावर, अभी ये आइडियल ट्रांसफार्मर टर्न्स रेशियो इक्वेशन फॉर करंट, ये आइडियल ट्रांसफार्मर है। एग्जैक्टली ऐसा नहीं होता है, लॉसेस का बड़ा पार्ट होता है। अभी कोई क्वेश्चन है इसके बारे में? जो मेन चीज, आज स्लाइड एकदम छोटी लेके आया था, और उसका रीजन ये है कि जब भी मैं बहुत डिटेल स्लाइड लेके जाता हूँ ना, तो स्टूडेंट को ऐसा लगता है कि सब, तो मैडम से कल डिस्कशन हुआ तो ये कल का कल मैंने बनाया, इसके वजह आज कल की डेट भी डाल दी कि हाँ ये कल का स्लाइड जो है, तो ये चलाने के लिए काम लगेगा। फंडामेंटल, यहाँ से आगे अभी किसी को और कुछ पढ़ना है या कोई कंफ्यूजन रिगार्डिंग ट्रांसफार्मर, सर्किट ब्रेकर, सीटी, पीटी, आइसोलेटर, टैप चेंजर, मोटर, ऑल्टरनेटर, एनीथिंग, तो आप मुझे पूछ सकते हैं। मेरा फोन नंबर है 955, लिख देते हैं